હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન। તો આપણે કંઈક એન્વાયરમેન્ટ પર્યાવરણ જોતા હતા, જેની અંદર છેલ્લા લેક્ચર એટલે કે લેક્ચર નંબર 13, જેની અંદર આપણે વાત કરતા હતા ભારત સરકારના કાયદાઓ અને એ કાયદા અંતર્ગત જે સંસ્થાઓ બનેલી છે એની વાત કરતા હતા। એટલે કે આપણે આનો પાર્ટ 1 ઓલરેડી લેક્ચર નંબર 13ની અંદર કમ્પ્લીટ કરી દીધો છે। લેક્ચર નંબર 13ની અંદર આપણે વન્યજીવને લગતા કાયદાઓ અને એના અંતર્ગત બનેલી સંસ્થાઓ ડિટેલ્સમાં જોઈ ગયા, જેમાં બે મહત્વપૂર્ણ કાયદાઓ 1960માં બનેલો પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ કાયદો અને બીજો 1972માં બનેલો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, આ બંને કાયદાઓ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કવર કરી ગયા। અને એમની સાથે બનેલા જેમ કે 1960માં જે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા અને નિવારણ કાયદો છે એ અંતર્ગત એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા 1962ની અંદર બની એ બોડીની વાત કરી ગયા। અને આ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે જેના અંતર્ગત અલગ અલગ 5 બોડી બનાવવામાં આવી હતી, શરૂઆતમાં 3, પાછળથી બીજી 2 બનાવવામાં આવી। તો આ બધી બોડી પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કવર કરી ગયા હતા। હવે આપણે પર્યાવરણ સંબંધિત જે પણ કાયદા ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે એ બધા કાયદાઓ જોઈશું અને એ કાયદાના અમલીકરણ માટે જે પણ સંસ્થા કાર્યરત છે એ સંસ્થાઓ પણ સાથે સાથે જોઈશું। તો સૌથી પહેલાં આપણે પર્યાવરણને લગતા કાયદા અને સંસ્થાઓની અંદર શું જોવાનું છે, તો આઝાદી પહેલાં એક કાયદો હતો ભારતીય વન અધિનિયમ 1927। તો સૌથી પહેલાં તો આપણે આ જોઈશું। આ બ્રિટિશરો દ્વારા એમના ફાયદા માટે બનાવવામાં આવ્યો હતો, હમણાં ચલાવીશ એટલે તમને ખબર પડશે। આની અંદર ચેન્જીસ કરીને જ્યારે આપણો ભારત દેશ આઝાદ થઈ ગયો તો એની અંદર ચેન્જીસ કરીને 1980ની અંદર વન સંરક્ષણ અધિનિયમ આપણે લાવી દીધો। અને આપણે પર્યાવરણની વાત કરીએ તો આપણે પ્રદૂષણ સરસ મજાનું ચેપ્ટર ભણી ગયા છે, જેની અંદર 2 મહત્વપૂર્ણ પ્રદૂષણ આપણે જોઈ ગયા હતા। આમ તો ઘણા બધા પ્રદૂષણ જોયા હતા, પરંતુ મહત્વપૂર્ણની વાત કરીએ તો એમાં 2 મહત્વપૂર્ણ પ્રદૂષણ જળ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ જોઈ ગયા હતા। તો સૌથી જ પહેલો જે કાયદો બનાવવામાં આવે છે એ જળ પ્રદૂષણને લઈને બનાવવામાં આવે છે, જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974, જે અંતર્ગત એના અમલીકરણ માટે 2 બોડી બનાવવામાં આવે છે, એક સેન્ટરની અંદર અને એક સ્ટેટોની અંદર। તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બનાવવામાં આવે છે અને બધા રાજ્યોની અંદર સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બનાવવામાં આવે છે। એના પછી આપણને ખબર પડી કે જેટલું પાણીનું પ્રદૂષણ જરૂરી છે એના કરતાં વધારે તો વાયુ પ્રદૂષણ છે એ જરૂરી છે। તો આપણે 1981ની અંદર વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ લાવ્યા। હવે આ એપ્લાય કરવા માટે એટલે કે આ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ માટે આપણે અલગ પછી વાયુની બોડી ના બનાવી, આપણે જે જળ પ્રદૂષણ અને નિવારણ અંતર્ગત જે 2 બોડી બનાવેલી છે એ કેન્દ્રની અંદર અને બીજી બધા રાજ્યોની અંદર, આ જ બોડીને આ વાયુ પ્રદૂષણનું પણ કામ આપી દીધું કે ભાઈ હવે તમારે ખાલી ને ખાલી પાણીનું પ્રદૂષણ નથી જોવાનું, પરંતુ હવે તમારે પાણી અને વાયુ બંનેનું પ્રદૂષણ તમારે સંભાળવાનું છે, એનું અમલીકરણ કરાવવાનો તમારે ટ્રાય કરવાનો છે। એના પછી 1986ની અંદર પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ આવ્યો। જો પર્યાવરણની અંદર બધું આવી જાય, સ્ટાર્ટિંગમાં આપણે અલગ અલગ બનાવતા હતા, પછી એક આખું 1986ની અંદર પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ આપણે લાવી દીધા અને એના અંતર્ગત તો આપણે ઘણા બધા એક્ટ બનાવ્યા છે। જેમ કે હું વાત કરું કે આ જે બધા એક્ટ તમે જોઈ રહ્યા છો 2016ની અંદર અને 2000ના વર્ષની અંદર, આ બધા એક્ટ છે એ આ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત જ બનાવવામાં આવેલા છે। એના પછી વર્ષ 2002ની અંદર જૈવ વિવિધતા અધિનિયમ આપણે લાયા, જેના અંતર્ગત આપણે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી બનાવી। એના પછી 2016માં વળતરાત્મક વનીકરણ ભંડોળ અધિનિયમ લાવ્યા, જેના અંતર્ગત આપણે એક અલગ બોડી બનાવી, કમ્પન્સેટરી અફોરેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી, જે ખાસ ઇમ્પોર્ટન્ટ નથી। ઓકે, આ એક્ટ એટલો બધો ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આપણે બનાવ્યો છે। અને હું વાત કરું કે વેસ્ટ કચરા માટે, ઓકે, કચરા માટે વાત કરીએ કે કચરા અને પ્રદૂષણ માટે વાત કરીએ તો આપણે અલગ અલગ આપણે 2016ની અંદર સારા સારા અધિનિયમો આપણે 4 બનાવ્યા હતા અને વર્ષ 2000ની અંદર પણ આ 2 અધિનિયમો બનાવ્યા હતા। હવે આ બધા જે અધિનિયમો છે એ કયા એક્ટ અંતર્ગત બન્યા, તો આપણા પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત આ બધા કચરા માટેના પ્રદૂષણ માટેના એક્ટ બનેલા છે, જેની અંદર આપણે ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ જોઈશું, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ જોઈશું, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ જોઈશું, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ જોઈશું। એના પછી વર્ષ 2000ની અંદર નોઇઝ પોલ્યુશન રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ રૂલ્સ આપણે જોઈશું। હાલાકી આપણે પ્રદૂષણની અંદર આ બધી વસ્તુ આપણે સારી રીતના સમજી ગયા છે અને વર્ષ 2000ની સાલની અંદર જ ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટેન્સ એટલે કે જે ઓઝોનની અંદર ગાબડા પાડવા માટેના જવાબદાર વાયુઓ છે
એને રેગ્યુલેશન અને કંટ્રોલ કરવા માટેનો રૂલ્સ આપણે બનાવ્યો હતો. આ બધી વસ્તુ તમે જોશો ને તો આપણે પોલ્યુશનવાળું જે પ્રદૂષણવાળું ચેપ્ટર છે એની અંદર આ બધી વસ્તુ મેં ડિટેલ્સમાં સમજાવેલી છે. આઈ હોપ સો તમે પ્રદૂષણવાળા ચેપ્ટરો તમે જોઈ લીધા હશે, હું એવું માનું છું. ન જોયા હોય તો એ જોઈ લેજો, એમાંથી સારા સારા ક્વેશ્ચનો બનતા હોય છે. ઓકે, તો આ આપણી બધી વસ્તુ જોવાનું છે. હાલાકી જે નોઇઝ પોલ્યુશન છે એને આગળ જતા, ઓકે, નોઇઝ એટલે કે ધ્વનિનું પ્રદૂષણ છે એને આગળ જતા વાયુ પ્રદૂષણની અંદર જ મૂકી દેવામાં આવ્યું છે અને એનું પણ મતલબ કે એને પણ એપ્લાય કરવા માટેની બોડી આ જ છે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો હવે આપણે આજના લેક્ચરની અંદર આ બધા જે પર્યાવરણને લગતા જે પણ કાયદાઓ છે અને એના અંતર્ગત જે સંસ્થાઓ બનેલી છે એને આપણે 1 બાય 1 એક એક કરીને જોઈશું. સૌથી પહેલાં જ વાત કરીએ આપણે 1947માં આપણો દેશ આઝાદ થયો એના પહેલાં અને એના પણ પહેલાં, ઓકે, એક કાયદો અમલમાં હતો. હાલાકી બ્રિટિશરોને ફાયદા પહોંચાડે એવો જ હતો, એમને વધારે ને વધારે કઈ રીતના નફો થાય એ રીતના આ કાયદો બનાવવામાં આવ્યો હતો. તો સૌથી પહેલાં આપણે એ કાયદાની વાત કરીએ, ભારતીય વન અધિનિયમ 1927 એટલે કે ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ 1927. તો બ્રિટિશ કાળનો કાયદો છે, દેખાય જ છે. તો આ કાયદો આઝાદી પહેલાં બ્રિટિશ શાસન દરમિયાન ઘડવામાં આવ્યો હતો. તેને અગાઉના ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ 1878 એના અંતર્ગત તો નહીં પણ એનું સ્થાન લીધું હતું. ઓકે, એના બદલાની અંદર આ એક્ટ બનાવવામાં આવ્યો હતો. એનો મુખ્ય હેતુ શું હતો? તો મુખ્ય હેતુ હતો કે જંગલોનું સંરક્ષણ કરવાનો નહોતો. ઓકે, મુખ્ય હેતુ સંરક્ષણ થાય એવું નહોતું કે ભાઈ જંગલોને આપણે બચાવીશું, કાપીશું, એવો ઉદ્દેશ્ય હતો જ નહીં એમનો. પરંતુ જંગલોમાંથી જે લાકડા અને અન્ય પેદાશો મળે છે એના પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ અને એકાધિકાર સ્થાપવાનો હતો અને વધુમાં વધુ મહેસૂલ મેળવવાનો હતો. એટલે કે જંગલમાંથી જે પણ લાકડાઓ મળે છે, જે પણ ઔષધિ મળે છે, જે પણ મિનરલ્સ મળે છે, જે પણ ખનિજો મળે છે જે જંગલોમાંથી મળતા હોય, તો એનો સંપૂર્ણ અધિકાર સરકાર પાસે આવી જાય અને એનું સમજી લો ખનન કરવાનું હોય, એ ઔષધિ વેચવાની હોય તો એનો સારો એવો મહેસૂલ છે એ સરકાર ઉઘરાવતી હતી. એટલે ટૂંકમાં જંગલોને બચાવવા માટેનો તો આ કાયદો હતો નહીં. જંગલોનું વર્ગીકરણ એમને કઈ રીતના કર્યું હતું આ કાયદાની અંદર? આરક્ષિત જંગલો, પહેલા તો એક આરક્ષિત જંગલો રાખ્યા હતા. આ જંગલો ઉપર સરકારનો સંપૂર્ણ અધિકાર હોય છે અને તેને સૌથી વધુ કાનૂની રક્ષણ મળે છે. એટલે કે અહીંના સ્થાનિક લોકો એના ઉપર પ્રવેશ, લાકડા કાપવા કે પશુ ચરાવવા ઉપર ટોટલી પ્રતિબંધ હોય છે. સિવાય કે વન અધિકારી દ્વારા ખાસ પરવાનગી આપે તો તમને એન્ટ્રી મળે, બાકી તમને એન્ટ્રી મળતી હતી નહીં. ઓકે, એટલે ટૂંકમાં કહી શકો કે એવા જંગલો જેનો સંપૂર્ણ અધિકાર કોને આપી દીધો હતો? સરકારને મળેલો હતો. એના પછી સંરક્ષિત જંગલો એટલે કે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ. તો અહીંયા પણ સરકારની માલિકી હોય છે, પરંતુ આરક્ષિત જંગલો કરતાં નિયમો થોડા હળવા હોય છે. અહીંના સ્થાનિક લોકો કેટલીક પ્રવૃત્તિઓ જેમ કે જલાઉ લાકડા છે એ વીણવા, જે નીચે પડી ગયા છે એ લાકડા વીણવા કે પશુ ચરવવાની થોડી એવી છૂટ આની અંદર મળેલી હોય છે. તો એવા ફોરેસ્ટો નક્કી કર્યા હતા. ત્રીજા નંબરે ગ્રામ્ય જંગલો એટલે કે વિલેજ ફોરેસ્ટ. તો વિલેજ ફોરેસ્ટની અંદર શું હતું કે જ્યારે રાજ્ય સરકાર કોઈ આરક્ષિત જંગલનો અમુક હિસ્સો સ્થાનિક ગામ કે સમુદાયને તેમના પોતાના ઉપયોગ માટે સોંપે છે ત્યારે તેને ગ્રામ્ય જંગલો કહેવામાં આવે છે અને એનો વહીવટ કોણ કરે છે? સ્થાનિક પંચાયત કે સમુદાય કરે છે. એટલે કે કોઈ બહુ મોટું જંગલ હોય અને જંગલના કોઈ એક ભાગની અંદર કોઈ ગામડું આવેલું છે તો એ ગામડાના આજુબાજુના અમુક થોડા વિસ્તારના જે ઝાડવાઓ છે એ જંગલને સોંપવામાં આવે જેનાથી એક ગામના લોકો છે એ એનો ઉપયોગ કરી શકે. તો એવા જંગલોને આપણે ગ્રામ્ય જંગલો કહીશું. તો આ રીતના જંગલોને આ કાયદા અંતર્ગત 3 ભાગની અંદર એમને ડિવાઈડ કર્યા હતા. આ કાયદો વન અધિકારીઓ અને પોલીસને ખૂબ જ વ્યાપક સત્તા આપે છે. કોઈ વ્યક્તિ જો ગેરકાયદેસર રીતે લાકડા કાપે, આગ લગાડતો કે જંગલની જમીનને અતિક્રમણ કરતો પકડાય તો એને વોરંટ વિના ધરપકડ કરી શકાય એવો આની અંદર રૂલ્સ બનાવ્યો હતો. અને જો ગુનો થઈ જાય તો તમને 6 મહિના સુધીની જેલ અથવા તો આર્થિક દંડની જોગવાઈ આની અંદર કરવામાં આવી હતી. ટૂંકમાં આની અંદર જંગલને બચાવવાની વાત કોઈ હતી નહીં. ઓકે, કે ભાઈ જંગલને આપણે બચાવીશું, એના લાકડા નહીં કાપીએ, એવી કોઈ આમાં લખ્યું નહોતું. આરક્ષિત જંગલો એવું બરાબર કે ભાઈ આરક્ષિત જંગલો એટલે કે અહીંયા માલિકી વાઇઝ એને ડિવાઈડ કર્યા હતા કે ભાઈ આટલા છે એ સરકારના જ રહેશે, આમાં કોઈ એન્ટ્રી નહીં મારે. આટલા છે એ સરકારના છે પરંતુ થોડી છૂટછાટ આપીશું. આટલા છે એ અમુક થોડા ઝાડવાઓ છે એ આપણે કહેવાય છે એ નજીકના ગામડાને આપીશું. તો એવા બધા રૂલ્સ હતા, એને ન કાપવાના કે એવા કોઈ રૂલ્સ આની અંદર ઇન્ક્લુડ કર્યા હતા નહીં. એટલે કે ટૂંકમાં આ સરકારના એટલે કે બ્રિટિશ સરકારના ફાયદા માટે ઘડાયેલો આ એક કાયદો હતો. એના પછી એનું સ્થાન કોને લીધું આઝાદી પછી? તો આ એક્ટે લીધું એટલે કે વન સંરક્ષણ અધિનિયમ 1980 એટલે કે ફોરેસ્ટ
કન્ઝર્વેશન એક્ટ 1980 એને કોનું સ્થાન લીધું? તો 1927ની અંદર જે આ કાયદો બન્યો હતો એનું સ્થાન હવે કોને લઈ લીધું? તો આ કાયદાએ લઈ લીધું. તો 1927નો વન કાયદો અંગ્રેજો દ્વારા માત્ર લાકડાથી આવક ઊભી કરવા માટે બનાવવામાં આવ્યો હતો, જેના કારણે આઝાદી પછી ભારતના જંગલો મોટા પાયે એનો વિનાશ એટલે કે ડિફોરેસ્ટેશન થવા માંડ્યું. અને આ વિનાશને અટકાવવા માટે, દેશની હરિયાળી બચાવવા માટે ભારત સરકારે આ કડક કાયદો લાવ્યો, જેનો મુખ્ય ઉદ્દેશ તો એ જ હતો કે ભાઈ જંગલો કાપવા નહીં, જંગલોને બચાવવા, જંગલોનું સંરક્ષણ કરવું. મેન હેતુ આ તો નામથી જ ખબર પડી જાય છે, ફોરેસ્ટ સંરક્ષણ અધિનિયમ, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ. ઉદ્દેશ શું હતું? તો આ કાયદો એકમાત્ર અને સ્પષ્ટ ઉદ્દેશ હતો કે જંગલોની કટાઈ અટકાવવી અને વન્ય સંપત્તિનું સંરક્ષણ કરવું અને દેશમાં પર્યાવરણ સંતુલન એટલે કે ઇકોલોજીકલ બેલેન્સ જાળવી રાખવાનો મુખ્ય હેતુ હતો. આ કાયદો 25 ઓક્ટોબર 1980ના રોજ આખા ભારતની અંદર અમલમાં આવ્યો. આ કાયદાનો ભંગ કરનાર સરકારી અધિકારી કે અન્ય કોઈ પણ વ્યક્તિને સામાન્ય રીતે 15 દિવસ સુધીની જેલની સજા થતી હતી. હવે તમારા માઇન્ડની અંદર થાય બસ 15 દિવસની જેલ તો કોઈ પણ કાપશે ના, પરંતુ એ જે હેતુથી કાયદા મતલબ કે લાકડા કાપે છે એ આખો પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવતો હતો. એટલે કે માની લો કે કોઈ ત્યાં કંપની બનાવે છે, ઓકે, અને એ જંગલનું ડિફોરેસ્ટેશન કરે છે, ત્યાંના જંગલો કાપે છે અને જો સરકારને ખબર પડે છે તો 15 દિવસની જેલ થશે. સાથે સાથે એનો જે પ્રોજેક્ટ છે, એની જે ફેક્ટરી બનાવવાનો જે હેતુ હતો એને પણ ટોટલી બેન કરી દેવામાં આવશે. તો આ સજાનો ગાળો ઓછો છે, પરંતુ જે પ્રોજેક્ટ અટકાવી દેવાની સત્તા જ આ કાયદાની અસલી તાકાત છે. એટલે કે આ કાયદા અંતર્ગત એવું પણ લખેલું છે કે તમારો જે પ્રોજેક્ટ જે અંતર્ગત તમે વનનું નુકસાન કરો છો, પર્યાવરણને નુકસાન કરો છો, જંગલોનો સફાયો કરો છો, એ પ્રોજેક્ટ ઉપર જ સરકાર બેન લગાવી દેશે. તો આ એક મુખ્ય તાકાત હતી આ કાયદાની. આગળ વાત કરીએ કેન્દ્ર સરકારની મંજૂરી ફરિયાદ, એટલે કે કઈ ફરિયાદ નહીં, ફરજિયાત. ઓકે, તો કેન્દ્ર સરકારની મંજૂરી ફરજિયાત કઈ બાબતોની અંદર? તો 4 બાબતોની અંદર. એક તો ડી રિઝર્વેશન, તો કોઈ પણ આરક્ષિત જંગલનો દરજ્જો છીનવીને તેને સામાન્ય જંગલ જાહેર કરવું. તો આ કોને મતલબ જ્યારે પણ કોઈ સમજી લો રાજ્ય સરકાર છે, એ રાજ્ય સરકાર કોઈ આરક્ષિત જંગલ છે એને નોર્મલ જંગલની અંદર કન્વર્ટ કરવું હોય અથવા દરજ્જો આપવો હોય તો સૌથી પહેલા કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. તો એક તો સૌથી પહેલા આ હતું. બિન વન્ય હેતુ એટલે કે જંગલની જમીનનો ઉપયોગ ખેતી, ખાણકામ, ઉદ્યોગો, ડેમ કે રસ્તા બનાવવા જેવા બિન વન્ય કામો માટે કરવો. તો જો આવું કંઈક કરવું હોય તો પણ કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. ત્રીજું શું? જમીન ભાડે આપવી. જંગલની કોઈ પણ જમીન કોઈ ખાનગી વ્યક્તિ કે એજન્સી કે કોર્પોરેશનને ભાડે આપવી તો પણ કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. એટલે કે સમજી લો કોઈ જમીન છે એ અદાણી અંબાણીને ભાડે આપવી હોય તો કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. ઓકે, તરત મળી જાય પરંતુ જરૂરી છે. ટૂંકમાં વૃક્ષો કાપવા. જંગલમાં કુદરતી રીતે ઉગેલા વૃક્ષોને કાપીને ત્યાં ફરીથી વાવેતર કરવાના હેતુથી પણ જમીન સાફ કરવી, તો આના માટે પણ કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. તો આ 4 બાબતો માટે ફરજિયાતપણે કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે એવું આ કાયદાની અંદર લખેલું છે. વર્ષ 2023માં સંસદ દ્વારા આ કાયદાની અંદર ખૂબ જ મોટા ચેન્જીસ કરવામાં આવ્યા, જેનાથી ઘણો બધો આક્રોશ ફેલાયો. હવે એ કાયદાની અંદર શું ચેન્જીસ કરવામાં આવ્યા હતા હમણાં સમજાવું છું. મોટા અને વિવાદાસ્પદ સુધારા કરવામાં આવ્યા અને તેનું નામ બદલીને વન સંરક્ષણ અને સંવર્ધન અધિનિયમ 1980 કરવામાં આવ્યું. આ જે મુખ્ય કાયદો હતો 1980માં બન્યો હતો એનું જસ્ટ નામ શું હતું? વન સંરક્ષણ અધિનિયમ 1980. 2023માં મોટા ચેન્જીસ કરવામાં આવ્યા અને નામની અંદર એક સંવર્ધન શબ્દ એડ કરવામાં આવ્યો. એટલે કે હવે એનું નામ અત્યારે હાલની વાત કરીએ તો શું છે? વન સંરક્ષણ અને સંવર્ધન અધિનિયમ 1980 છે. હવે શું ચેન્જીસ કરવામાં આવે એ સમજો. બહુ મોટા સારા એવા ચેન્જીસ કર્યા છે. હવે સમજો. આની અંદર તમે જુઓ કે કેવા કડક કાયદા છે. આની અંદર તમે જુઓ કે કેવા કડક કાયદા છે. હવે તમે જુઓ કે એ કાયદાની અંદર અત્યારે હાલ શું ચેન્જીસ કરવામાં આવ્યા છે. તો મૂળ 1980ના કાયદાનું પહેલા તો નામ બદલી દીધું અને એક શબ્દ સંવર્ધન છે એ એડ કરી દીધો. સંરક્ષણ એવ અથવા તો સંરક્ષણ અને સંવર્ધન અધિનિયમ 1980 કરી દીધું. આ કાયદો માત્ર એ જ જમીન પર લાગુ પડશે જે 25 ઓક્ટોબર 1980 કે તો પછી સરકારી રેકોર્ડમાં જંગલ તરીકે નોંધાયેલી હોય. જે જમીન સરકારી ચોપડે જંગલ નથી ત્યાં પ્રોજેક્ટ માટે મંજૂરી લેવાની પ્રક્રિયા સરળ બની જશે. એટલે કે સમજી લો કે સરકારનો એક ચોપડો છે,
એ ચોપડાની અંદર જે જગ્યાએ ભારતની અંદર જંગલો વિસ્તાર એવું લખેલું છે એને જ જંગલ ગણવામાં આવશે. એટલે કે માની લો કે 1980 પછી જે ઝાડવા ઉગેલા છે, 1980 કે તે પછી જે જંગલ મતલબ કે જે ઝાડવા ઉગેલા છે અને કોઈ પ્રાઇવેટ જગ્યાએ અથવા તો કોઈ એવી જગ્યાએ જે ચોપડાની અંદર જંગલ વિસ્તાર નથી, સરકારી ચોપડાની અંદર જંગલ વિસ્તાર નથી, પરંતુ ત્યાં એકચ્યુઅલી જંગલ છે, તો એને તમે કાપો તો બહુ ચિંતા કરવાની નહીં, એના કાયદા હળવા છે. એટલે કે જંગલ વિસ્તાર એવું ચોપડામાં લખેલું છે, ભારત સરકારના ડેટાની અંદર છે, એના માટે જ પેલા જે કાયદા કાનૂન હતા એ લાગુ પડશે. કોઈ એવી જગ્યા જ્યાં લાગે છે જંગલ પરંતુ સરકારી ચોપડાની અંદર ત્યાં જંગલ નથી, તો એવા જે વૃક્ષો છે એ કાપવા માટે કોઈ ખાસ મોટી પ્રક્રિયા કરવી નહીં પડે, કોઈ મંજૂરી લેવાની જરૂર નહીં પડે, કાયદા થોડા હળવા થઈ જશે એવું લખેલું છે. ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ જ્યાં એલઓસી આવેલું છે, એલએસી આવેલું છે, અથવા તો અરુણાચલ પ્રદેશ પાસે બોર્ડર છે, એટલે કે જ્યાં જ્યાં ઇન્ટરનેશનલ બોર્ડર આવેલી છે ત્યાંથી 100 કિલોમીટરની અંદર આવતા જંગલોમાં રાષ્ટ્રીય સુરક્ષાના પ્રોજેક્ટ જેમ કે હાઈવે કે રેલવે માટે જંગલ કાપવા કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં. આમ તો જરૂરી વસ્તુ છે. કેમ સાહેબ? જો એલઓસી, એલએસી અને આંતરરાષ્ટ્રીય જે સરહદ છે ત્યાં પહેલાં જંગલ કાપવાની મનાઈ હતી, એટલે કે ટૂંકમાં જંગલ કાપવાની મનાઈ હતી. પરંતુ એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યારે પણ યુદ્ધ થાય તો આપણી ટેન્કને એ બધું પહોંચાડવા માટે ત્યાં સારો એવો રસ્તો તો જોઈએ ને. પછી હવે જંગલ કાપીને રસ્તો બનાવવો પડે તો એ બનાવવો પડે ઓબ્વિયસલી. હવે સમજી લો કે આપણે તમે જોશો કે કાશ્મીર બાજુ જ્યાં લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ આવેલું છે, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ આવેલું છે ભારત અને ચાઇનાની બોર્ડર જમ્મુ કાશ્મીરની અંદર. હવે આ બોર્ડરની નજીક ચાઇના છે એ ડેવલપ કરે છે, તો કાલ ઉઠીને જો યુદ્ધ થાય તો ચાઇના પોતાની મિલિટરી આસાનીથી એ બોર્ડર સુધી પહોંચાડી શકે, અને આપણે ત્યાં જંગલો આવેલા છે, આપણે જલ્દીથી ન પહોંચાડી શકીએ, તો આપણે એ વિસ્તાર ડેવલપ કરવો જરૂરી છે, સરહદનો વિસ્તાર. તો આ એની અંદર એક્ટ છે એ બરાબર છે, બદલાવ કર્યો છે કે એની આજુબાજુ છે એ ત્યાં રસ્તાઓ આપણે બનાવી શકીએ, જેનાથી આપણે સુરક્ષા માટે, આપણી સુરક્ષા માટે ત્યાં પ્રોજેક્ટ એવા ચલાવીએ કે ત્યાં રોડ રસ્તાઓ બને સારા, જેનાથી આપણે ઇઝીલી આપણી મિલિટરી છે ત્યાં ડિપ્લોય કરી શકીએ. તો આ એક કાયદો છે એ એડ કરવામાં આવ્યો. એટલે કે આ અંતર્ગત, એટલે કે જે સરહદી વિસ્તારની અંદર નજીકના 100 કિલોમીટરની અંદર ત્યાંના જે જંગલો છે એ કાપવાની છૂટ ટૂંકમાં આપવામાં આવી. કેમ? ત્યાં રસ્તાને બધું બનાવવા માટે. ઓકે, એમણે એમ નહીં. ત્રીજા નંબરે છે નક્સલવાદ પ્રભાવિત વિસ્તાર, એટલે કે LWA. તો આવા સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 5 હેક્ટર સુધી અને અન્ય સંરક્ષણ પ્રોજેક્ટ માટે 10 હેક્ટર સુધીના જંગલો કાપવા માટે વિશેષ છૂટ આપવામાં આવી છે. હવે આ નક્સલવાદ શું છે? ઓકે, આ તો બાનું છે. નક્સલવાદ એટલો મતલબ શું કે તમને ખબર છે કે આપણા દેશની અંદર ઝારખંડ તમે જાઓ, ઝારખંડ ને એ બધા વિસ્તારમાં જે જંગલો આવેલા છે, તો અમુક નક્સલવાદ પ્રવૃત્તિઓ ત્યાં ચાલે છે. એટલે કે આપણે ભારત સરકારને સમજી લો હેરાન કરે છે, આજુબાજુની પબ્લિકને હેરાન કરે છે. નક્સલવાદ ત્યાં બહુ મોટો પ્રોબ્લેમ છે. આપણા ગુજરાતમાં ત્યાં જ જોવા મળે, પરંતુ તમે ઝારખંડ જાઓ તો એ બાજુ તમને આ વધારે જોવા મળે છે, ત્યાંના જંગલોની અંદર વધારે જોવા મળે છે. અને એમને એ નક્સલવાદ ક્યારે ફેલાય કે ભાઈ બધા લૂંટીને આજુબાજુના ગામડાને લઈને પછી જંગલોમાં જતા રહે, તો એ જંગલો કાપવાની છૂટ છે જેનાથી નક્સલવાદ ઘટે એવું આની અંદર લખવામાં આવ્યું છે. શું કીધું છે કે આવા સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 5 હેક્ટર સુધીની જમીન કાપી શકશો, અને ત્યાં કોઈ સંરક્ષણ પ્રોજેક્ટ ચલાવવો હોય તો એના માટે 10 હેક્ટર સુધીના જંગલો કાપવાની વિશેષ છૂટ આપવામાં આવે છે. ટૂંકમાં જ્યાં નક્સલવાદ હોય એવા વિસ્તારની અંદર, એવું નહીં પછી ગુજરાતની અંદર ગમે ત્યાં કાપી દો. જ્યાં નક્સલવાદ હોય, ઝારખંડ છે અને એ જે વિસ્તારો છે જ્યાં નક્સલવાદ એકચ્યુઅલી પ્રભાવિત કરે છે આજુબાજુના લોકોને અને નુકસાન કરે છે, તો એવા ક્ષેત્રની અંદર એ જંગલો છે એ કાપવાની છૂટ આપવામાં આવે છે, જેનાથી નક્સલવાદ ઓછું થાય. કારણ કે ત્યાંના જે પબ્લિક છે, મતલબ કે જે નક્સલવાદ ફેલાવે છે એ કંઈક ના કંઈક કાંડ કરીને ક્યાં જતા રહેશે? જંગલમાં સંતાઈ જશે. ઓકે, તો એ જંગલને થોડું એવું હળવું કાપવાની એ ટૂંકમાં છૂટ આપવામાં આવે છે. તો આ નિયમો છે ને થોડા હળવા કરવામાં આવે. 2023ના સુધારાની અંદર થોડા હળવા આપણે કરેલા છે. આગળ વાત કરીએ, ચોથા નંબરે જો જંગલ વિસ્તારમાં સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સફારી, પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂ, ઇકો ટુરિઝમ વિકસાવવામાં આવે તો તેને બિન વન્ય હેતુ ગણવામાં આવશે નહીં, જે પહેલાં ગણવામાં આવતું હતું. એટલે કે જંગલોમાં પ્રવાસન વધારવા માટે હવે સરળતાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે, જેનો પર્યાવરણવિદોએ ઘણો વિરોધ કર્યો છે. ટૂંકમાં પેલા જે જંગલો બનાવવામાં મતલબ કે સમજી લો કે કોઈ જંગલ છે, કોઈ જંગલ વિસ્તાર છે જ્યાં સમજી લો સંપૂર્ણ ઝાડવાઓ છે, સંપૂર્ણ શું છે? ઝાડવાઓ છે. આ રીતના ઝાડવાઓ સળંગ આ રીતના ઉગેલા છે. હવે માની લો કે સરકારને એવું થાય કે આપણે સફારી જે રીતના આપણે ગીરના જંગલોની અંદર સફારી છે,
અથવા તો સમજી લો કે અહીંયા ક્યાંક ઝૂ બનાવવું છે, તો આને આપણે હવે બિન વન્ય હેતુ નહીં ગણીએ. ઓકે, બિન વન્ય હેતુ નહીં ગણીએ. અહીંયા સમજી લો કે સફારી ચાલુ કરવી છે, તો હવે વચ્ચે રસ્તો બનાવવો પડશે. હવે રસ્તો બનાવવો પડશે તો અહીંયા વચ્ચેના જે જંગલો છે એ કાપવા પડશે, તો એવી છૂટ આપવામાં આવી. હવે સમજી લો કે અહીંયા કોઈ પ્રાણી સંગ્રહાલય બનાવવું છે, તો પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે પણ જંગલો કાપવા મળશે, તો એની પણ આની અંદર છૂટ આપવામાં આવી. કોઈ એવું ઇકો ટુરિઝમ વિકસાવવું છે, તો એના માટે જંગલો કાપવા મળે છે, ઝાડવાઓ કાપવા મળે છે, તો એની પણ છૂટ આપવામાં આવી. તો ચોથા નંબરનો મુદ્દો એવું કહે છે કે ત્યાં કોઈ જંગલ વિસ્તાર છે, ત્યાં સમજી લો પ્રાણી સંગ્રહાલય બનાવવું છે, કોઈ સફારીની શરૂઆત કરવી છે, એના અંતર્ગત કોઈ ટુરિઝમને વિકસાવવું છે, એના અંતર્ગત ત્યાંના જંગલો કાપવા છે, તો એની છૂટ આપવામાં આવી છે. આ 2023ની અંદર આ સુધારો કરવામાં આવ્યો છે, જેનો ઓબ્વિયસલી પર્યાવરણ વિદોએ પર્યાવરણના જે સમજદાર વ્યક્તિઓ છે એમને વિરોધ કર્યો, અને વસ્તુ સાચી છે. ઓકે, કારણ કે જંગલો તો કાપવા જ પડશે. જો કોઈ વ્યક્તિ પોતાની ખાનગી જમીન ઉપર વૃક્ષો ઉગાડે છે, એટલે કે એગ્રો ફોરેસ્ટ્રી કરે છે, તો તેને કાપવા ઉપર આ કાયદો લાગુ પડશે નહીં. આનો હેતુ લોકોને ખાનગી જમીન ઉપર વધુ વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. હવે આ શું કહે છે? હવે માની લો કે મારી કોઈ પ્રોપર્ટી છે, હવે એક પ્રોપર્ટી છે, તો મેં એની અંદર જંગલો ઉગાડ્યા છે. ઓકે, સમજી લો કે મેં સારા એવા વૃક્ષો એની અંદર વાવ્યા છે, હવે પહેલા કાયદો એવું હતું કે ભાઈ જંગલો કાપવાના જ નહીં, જે વૃક્ષો હોય એ કાપવાના નહીં. આ તો પછીથી આવ્યું કે ભાઈ આ રીતના હવે આ જે છે એનો કાયદો પછી આવ્યો કે ભાઈ આના પછી જે જંગલો હોય એને તમે કાપી શકો. પહેલાં તો એવું હતું કે ભાઈ જંગલો કાપવાના નહીં, ચોપડામાં હોય કે ના હોય, સરકારી ચોપડામાં હોય કે ના હોય, પરંતુ આની અંદર એવું કીધું કે કોઈએ પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી ઉપર આ રીતના સમજી લો વૃક્ષો વાવ્યા છે, તો એની મરજી મુજબ એ કાપી શકશે. એની મરજી મુજબ એને જ્યારે કાપવા હોય ત્યારે કાપી શકશે, કારણ કે એની ખાનગી પ્રોપર્ટી છે, સરકારની નથી. એને વૃક્ષો વાવ્યા છે અથવા એના બાપ દાદાએ વૃક્ષો વાવ્યા છે અને એની પ્રોપર્ટી છે, તો એની ખાનગી પ્રોપર્ટી છે, પ્રાઇવેટ પ્રોપર્ટી છે, ત્યાં ગમે એટલા જંગલો વાવે, મતલબ કે સમજી લો વૃક્ષો વાવ્યા હોય એને એ કાપી શકશે આ કાયદા અનુસાર. આનાથી શું થશે? સમજી લો કે આનાથી પ્રોત્સાહિત થશે. કેવી રીતના પ્રોત્સાહિત થશે? સમજી લો કે આજે મારી કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને આ કાયદો મને છૂટ આપે છે કે મારે જ્યારે પણ આ વૃક્ષો કાપવા હોય ત્યારે હું કાપી શકું છું, તો હું વૃક્ષો વાવીશ. કારણ કે કાલ ઉઠીને સમજી લો મારે આ જમીન વેચવી છે અને સાફ કરીને વેચવી છે, તો જંગલો હું મતલબ કે વૃક્ષો કાપીશ મારી પ્રોપર્ટીની અંદર, તો મને કોઈ રોકશે નહીં આ કાયદા અંતર્ગત. કારણ કે આ કાયદાની અંદર લખી દીધું છે કે વૃક્ષો મતલબ કે કાપવા ઉપર મને મતલબ કે કોઈ પેનલ્ટી કે કોઈ ગુનો લાગુ પડશે નહીં, સુધારો કરવામાં આવે. ટૂંકમાં શું કીધેલું છે કે ખાનગી પ્રોપર્ટી પર, કોઈની ખાનગી કે પ્રાઇવેટ પ્રોપર્ટી ઉપર વૃક્ષો વાવેલા છે અને એની માલિકી સરકાર નથી, કોઈ પ્રાઇવેટ વ્યક્તિ છે, તો એ પ્રાઇવેટ વ્યક્તિ એ વૃક્ષોને કાપી શકશે કારણ કે એની પ્રોપર્ટીમાં બનેલા છે. ટૂંકમાં આ કાયદો એવું કહે છે, એને છુટ્ટી મળેલી છે. આગળ વાત કરીએ, આ બધુંને એપ્લાય કરવા માટે એક કમિટી બનાવવામાં આવે છે, એડવાઇઝરી કમિટી. બીજી વસ્તુ કે આ એક કમિટી છે, વૈધાનિક છે, આ કાયદા અંતર્ગત બનેલી છે, તો આને નામ આપ્યું ફોરેસ્ટ એડવાઇઝરી કમિટી. આ કમિટીનું નામથી જ તમને ખબર પડી જાય છે એડવાઇઝરી. એડવાઇઝરીનો મતલબ શું? સલાહ આપવું, સરકારને સલાહ આપશે, આ કોઈ નિર્ણય નહીં કરે. ફરીથી જુઓ, ફોરેસ્ટ એડવાઇઝરી કમિટી છે એ માત્ર ને માત્ર સરકારને સલાહ આપવા માટે જ બનાવેલી છે. આ કોઈ પણ કાયદો નહીં બનાવે, કોઈ પણ નિર્ણય લઈ શકશે નહીં, ખાલી ને ખાલી સલાહ આપશે. આ કાયદા અંતર્ગત બનાવવામાં આવી છે. તો ફોરેસ્ટ એડવાઇઝરી કમિટીની રચના ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980ની કલમ નંબર 3 હેઠળ બનાવવામાં આવેલી વૈધાનિક કમિટી છે. મુખ્ય ઉદ્દેશ શું છે કે વન જમીન અને નોન ફોરેસ્ટ યુઝ માટે પરિવર્તન કરવા અંગે કેન્દ્ર સરકારને તકનીકી અને નીતિગત સલાહ આપી, માત્ર ને માત્ર સલાહ આપવા માટે બનાવવામાં આવી છે. કોઈ કાયદો બનાવવા માટે નહીં, કોઈ નીતિ નિયમ બનાવવા માટે નહીં, ખાલી ને ખાલી સલાહ આપવા માટે આ એડવાઇઝરી કમિટી બનાવવામાં આવી છે. જસ્ટ આપણે આ યાદ રાખીશું. આગળ વાત કરીએ, હવે નેક્સ્ટ જે આવે છે પર્યાવરણમાં, હવે એના પ્રદૂષણ માટેના કાયદા આવશે. એમાં સૌથી પહેલો જે કાયદો બનાવ્યો હતો એ પાણીના પ્રદૂષણ માટે લઈને બનાવ્યો હતો. એ હતો જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974. ચલો જોઈએ. હાલાકી આપણે જળ પ્રદૂષણ ડિટેલ્સમાં સમજી ગયા છે, તો આ કાયદો ભણવામાં તમને થોડું ઇઝી રહેશે. તો ભારતમાં જ્યાં નદીઓ, તળાવો, અન્ય જળાશયો જ્યાં પાણી છે, તો એના પ્રદૂષણને રોકવા માટે ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલો આ પ્રથમ અને સૌથી અગત્યનો પર્યાવરણીય કાયદો છે. પર્યાવરણને લઈને જો આ પહેલો કાયદો, જો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ પણ પાછળથી આવ્યો. સૌથી પહેલા પર્યાવરણની અંદર જો કોઈ કાયદો બન્યો હોય તો એ પાણીના પ્રદૂષણને લઈને આ કાયદો બન્યો હતો 1974ની અંદર.
મુખ્ય ઉદ્દેશ શું હતા? તો પાણીના પ્રદૂષણને અટકાવવું, નિયંત્રિત કરવું અને એની અંદર ઘટાડો કરવો. દેશમાં જળાશયો જેમાં નદીઓ, કૂવાઓ, તળાવ વગેરે આવશે, જ્યાં પાણી છે ત્યાં એની શુદ્ધતા જાળવી રાખવી અને જો પ્રદૂષિત થઈ ગયા હોય તો એને પુનઃ સ્થાપિત કરવી, આ મુખ્ય ઉદ્દેશ્ય હતો. હવે એ કાયદો તો બની ગયો, પરંતુ એ કાયદાનો અમલ કરવા માટે ઓબ્વિયસલી બોડી જોઈએ, એટલે કે કોઈ સંસ્થા જોઈએ. તો બે સંસ્થા બનાવવામાં આવી, એક કેન્દ્રની અંદર બનાવવામાં આવી અને બીજી દરેક રાજ્યોની અંદર બનાવવામાં આવી. તો કેન્દ્રની અંદર જે બોડી બનાવવામાં આવી એને કહેવામાં આવે છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, CPCB. ઓકે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બનાવવામાં આવ્યું, જે કેન્દ્ર સ્તરે જળ પ્રદૂષણને લગતી નીતિઓ ઘડશે, સંશોધન કરવા અને રાજ્ય બોર્ડને માર્ગદર્શન આપવા માટે આ એક વૈધાનિક સંસ્થા છે, જે 1974 સપ્ટેમ્બરના 1974ની અંદર સ્થાપવામાં આવી હતી. એ જ રીતના જે રીતના કેન્દ્રની અંદર એક બોડી બનાવવામાં આવી, એ જ રીતના દરેક રાજ્યની અંદર પણ એક બોડી હશે જેને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કહેવામાં આવશે, સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કહેવામાં આવશે, જે દરેક રાજ્યની અંદર આ બોર્ડની રચના કરવામાં આવશે. જેમ કે આપણા ગુજરાતની અંદર શું હશે? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હશે, જે ઉદ્યોગોને મંજૂરી આપશે, ત્યાંના લોકલ ઉદ્યોગો છે એને મંજૂરી આપશે. સ્થાનિક સ્તરે પ્રદૂષણના નિયમોનું પાલન કરાવવાનું મુખ્ય કામ આ બોર્ડનું છે. દરેક રાજ્યની અંદર, કેન્દ્રની અંદર તો બનાવી દીધી, કેન્દ્રની અંદર જે બનાવી એમાં કાયદા બનશે, સારા સારા મોટા મોટા કાયદા બનશે કે ભારતની અંદર આ થવું જોઈએ, આ ન થવું જોઈએ, આ ટાઈપના ઉદ્યોગો ચલાવવા જોઈએ, આ ટાઈપના ઉદ્યોગો ન ચલાવવા જોઈએ. કોઈ ઉદ્યોગ જેમાંથી આ ટાઈપનું કોઈ કેમિકલ્સ નીકળે છે તો એને પાણીમાં ન છોડવું જોઈએ, એનો નિકાલ આ રીતના કરવો જોઈએ. આવા સારા સારા કાયદાઓ એક સેન્ટ્રલ જે કેન્દ્રની અંદર જે બોર્ડ છે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એ બનાવશે. એને પછી દરેક રાજ્યની અંદર એપ્લાય કરવાનું કામ કોણ કરશે? તો સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કરશે. જે ત્યાંના સ્થાનિક કોઈ ઉદ્યોગ હોય તો એ ઉદ્યોગ છે સૌથી પહેલાં આ સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે આવશે, એ પોતાના ઉદ્યોગ વિશે માહિતી આપશે, એમાંથી જે આડ પેદાશ તરીકે કઈ કઈ વસ્તુઓ નીકળે છે એનો નિકાલ કઈ રીતના કરશે પ્રોપરલી જણાવશે. એના પછી સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ એને મંજૂરી આપશે ટૂંકમાં. તો આ રીતના આખી પ્રોસેસ છે એ થવાની છે. કાયદાની મુખ્ય જોગવાઈઓ અને સત્તાઓ. મંજૂરી લેવી ફરજિયાત, આ પહેલું. કોઈ પણ નવો ઉદ્યોગ કે ફેક્ટરી શરૂ કરતા પહેલા અથવા તો ઝેરી કે પ્રદૂષિત પાણી નદી, નાળા કે જમીનમાં છોડતા પહેલા ઉદ્યોગોએ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે SPCBની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. બોર્ડના અધિકારીઓને પણ કોઈ પણ ઔદ્યોગિક એકમમાં પ્રવેશ કરવાની એની ટાઈમ કોઈ ઉદ્યોગ ચાલતો હોય તો આ બોર્ડના અધિકારી કોઈ પણ ઉદ્યોગની અંદર પ્રવેશ કરી શકશે. રેકોર્ડ તપાસવાની અને નિરીક્ષણ કરવાની સત્તા આપવામાં આવી છે. આ સાથે સાથે એના પ્રદૂષણનું સ્તર માપવા માટે પણ ગમે તે સમયે એ ઉદ્યોગનું સેમ્પલ લઈને લેબોરેટરીની અંદર ચકાસી કરી શકશે. એટલે કે સમજી લો મંજૂરી તો મળી ગઈ, કોઈ ઉદ્યોગની મંજૂરી પણ મળી ગઈ, પરંતુ એ ઉદ્યોગે મંજૂરી વખતે જે વસ્તુ કીધી હતી એ જ વસ્તુ ફૂલફિલ થાય છે. મતલબ કે એવું નહીં કે અત્યારે સમજી લો કોઈ કેમિકલની વાત કરી હતી, એ કેમિકલ સમજી લો પ્રદૂષણ નથી ફેલાવતો, મંજૂરી મળી ગઈ અને પાછળ જતાં અત્યારે કંઈક એવું કામ કરે છે એ ઉદ્યોગ જેનાથી કંઈક એવું આડ પેદાશ તરીકે નીકળે છે જે પર્યાવરણને નુકસાન કરે છે. તો ગમે ત્યારે આ બોર્ડના અધિકારીઓ એ ફેક્ટરીમાંથી નીકળતા જે આડ પ્રદેશ, જે ગંદુ પાણી છે એનું સેમ્પલ એટલે કે એમાં નમૂના લેશે અને એને માન્ય લેબોરેટરીની અંદર તપાસ માટે પણ મોકલી શકશે. તો આ બધી સત્તાઓ છે એ આપવામાં આવી છે આ કાયદા અંતર્ગત. સત્તાનો વ્યાપ અને દંડ. તો વીજળી અને પાણી કાપવાની સત્તા, એટલે કે માની લો કોઈ ઉદ્યોગ છે, એ ઉદ્યોગે મંજૂરી લીધી અને એના પછી એને જે ક્રાઇટેરિયા કીધા હતા એ ફૂલફિલ થતા નથી, પ્રદૂષણ વધારે ફેલાવે છે, તો આ કાયદા અંતર્ગત વીજળી અને પાણી એ ઉદ્યોગનું કપાઈ જશે. તો પહેલી આવી સત્તા આ બોર્ડને મળેલી છે. જો કોઈ પણ ઉદ્યોગ નિયમોનું પાલન ન કરે અને ગેરકાયદેસર રીતે પ્રદૂષિત પાણી છોડે તો આ બોર્ડ પાસે તે ઉદ્યોગનું વીજળી એટલે કે વીજળી તમે લાઇટ જે પણ કહો તો એનું કનેક્શન અને પાણીનો જે પુરવઠો છે એ કાપી નાખવાની સત્તા આ નિયમ અંતર્ગત મળેલી છે. સજાની જોગવાઈ. આ કાયદાના નિયમોનો ભંગ કરનારને કડક સજા થઈ શકે છે. જોખમ અને ગુનાની ગંભીરતા પ્રમાણે એને અલગ અલગ સજાઓ આપવામાં આવશે. એટલે કે 1.5 વર્ષથી લઈને 6 વર્ષ સુધીની, જેને જેવો ગુનો કર્યો, જેવું જોખમી કામ કર્યું તો 1.5 વર્ષથી લઈને 6 વર્ષ સુધીની જેલની સજા અને નાણાકીય એટલે કે આર્થિક દંડની જોગવાઈ પણ આ કાયદા અંતર્ગત કરવામાં આવે છે. આગળ જતાં આપણે વોટર સેસ એક્ટ 1977 બનાવ્યો, જે અંતર્ગત આપણે
પ્રદૂષણને રોકવા માટે એક ભંડોળ ભેગું કરવા માટે આ એક્ટ બનાવવામાં આવ્યો છે. શું છે સમજો. આ બોર્ડ એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કામ કરવા માટે જે નાણાકીય ભંડોળ છે એ પૂરું પાડવાના હેતુથી 1977ની અંદર વોટર સેસ એક્ટ લાવવામાં આવે, જે અંતર્ગત ઉદ્યોગો અને સ્થાનિક સત્તામંડળો દ્વારા વાપરવામાં આવતા પાણી ઉપર ટેક્સ, જેને આપણે સેસ કહીએ છીએ, એ ઉઘરાવવાની જોગવાઈ કરવામાં આવે છે. તમારે ઘરે તમે જોશો કે કોઈ ઉદ્યોગ છે, તમારે આજુબાજુ કોઈ ઉદ્યોગ હોય, એમાં જો પાણીની જરૂર હોય તો એ પાણી માટે એ ઉદ્યોગ છે એ ટેક્સ ભરતો હશે, અને ટેક્સના પૈસા ક્યાં જશે? તો આ બોર્ડની પાસે જશે, અને આ બોર્ડ શું કામ કરશે? પાણીનો પ્રદૂષણને અટકાવવા માટે કામ કરશે. તો આ પણ સરસ મજાનો એક્ટ લાવવામાં આવે છે, વોટર સેસ એક્ટ, જેમાં નાણાકીય ભંડોળ આ બે બોડી પાસે આવે જે પ્રદૂષણ રોકે ટૂંકમાં. ઓકે, આ પૈસાથી જે પણ પૈસા ભેગા થશે, જે ક્યાંક ને ક્યાંક પાણીના ટેક્સમાંથી આવેલા છે, અને એ જ પૈસાનું કામ પ્રદૂષણને, પાણીના પ્રદૂષણને રોકવા માટે યુઝ થશે. તો આવો પણ એક એક્ટ લાવવામાં આવે છે, જેને વોટર સેસ એક્ટ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981. આપણે પાણીના પ્રદૂષણ માટેનો તો કાયદો બનાવ્યો, પછી આગળ જતાં આપણને ખબર પડી કે જેટલું પાણી મહત્વનું છે એટલું વાયુ પણ મહત્વનું છે, એટલે કે હવા પણ મહત્વની છે. તો હવાનું પણ પ્રદૂષણ થવું જોઈએ નહીં. તો એના પછી આપણે 1981ની અંદર થોડી બુદ્ધિ આવી અને આપણે વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ આપણે બનાવ્યો. આની અંતર્ગત જે પણ કાયદા કાનૂન બનાવેલા છે એ એપ્લાય કરવાનું કામ પણ આગળ જે આપણે બોડી જોઈ ગયા, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને રાજ્યોની અંદર સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એ જ એપ્લાય કરશે. એટલે કે આના માટે કોઈ અલગ બોડી ના બનાવી, આના કાયદાનું અમલીકરણ માટે. આગળ જે આપણે પાણીના પ્રદૂષણ માટે જે સંસ્થાઓ બનાવી હતી કેન્દ્રની અંદર અને સ્ટેટની અંદર, એ જ બે બોડી હવે વાયુના પ્રદૂષણનું કામ પણ સંભાળશે. ટૂંકમાં પાણીનું તો હતું જ, સંભાળતી હતી, હવે વાયુનું પણ એને આપવામાં આવ્યું છે, અને આગળ જતાં પછી ધ્વનિનું પણ એને જ આપવામાં આવશે, કારણ કે આગળ જતાં ધ્વનિનું પ્રદૂષણ છે એ પણ વાયુના પ્રદૂષણની અંદર મૂકી દીધું. તો હવે એ જ બોડી છે એ બધું સંભાળશે ટૂંકમાં. 1972માં સ્વીડનની અંદર સ્ટોકહોમ ખાતે યોજાયેલી ઐતિહાસિક સંયુક્ત રાષ્ટ્ર માનવ પર્યાવરણ સંમેલનના નિર્ણયોને ભારતની અંદર લાગુ કરવાના ભાગરૂપે આ કાયદો આપણે લાવ્યો છે. હવે આ સ્ટોકહોમ સંમેલન છે એના ઉપર આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, ઇન્ટરનેશનલ કન્વેન્શન. આઈ હોપ સો તમે લેક્ચર જોઈ લીધો હશે. એની અંદર આપણે સ્ટોકહોમ કન્વેન્શન ભણી ગયા હતા, જેની અંદર પર્યાવરણનું સારું એવું ડિસ્કસ કરવામાં આવ્યું હતું. આઈ હોપ સો તમને ખબર હશે. ઓકે, તમે એ લેક્ચર જોઈ લીધો હશે, એમાંથી સારા સારા ક્વેશ્ચનો બનતા હોય છે. તો એ લેક્ચર તો ન જોયો તો પહેલાં જોઈ લેજો. ઓકે, ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ પ્રોટોકોલ્સ, 2 લેક્ચર આઈ થિંક લીધેલા છે. ઓકે, ન જોયો હોય તો એ તમે જોઈ લેજો. ઓકે, મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો ઓબ્વિયસલી હવાનું પ્રદૂષણ રોકવું, એટલે કે હવામાં ભળતા ઝેરી વાયુઓ, ધુમાડાઓ, રજકણોનું નિયંત્રણ કરવું, હવાની ગુણવત્તા જાળવી રાખવી અને એની અંદર સુધારો કરવો. રજકણો એટલે કે અહીંયા PM 2.5 PM 10ની વાત થાય છે. ઓકે, PM 2.5 એન્ડ PM 10ની વાત થાય છે. હવે PM 2.5 શું છે, PM 10 શું છે, એના માટે તમારે વાયુ પ્રદૂષણ ઉપર જે મેં લેક્ચર લીધેલો છે એ તમારે જોવો પડશે. ઓકે, ન ખબર હોય તો તમે જોઈ લેજો. આ કાયદો 16 મે 1981ના રોજ સમગ્ર દેશની અંદર અમલમાં આવ્યો. અગાઉ જળ પ્રદૂષણ અધિનિયમ 1974 અંતર્ગત જે બે સંસ્થાઓની રચના કરવામાં આવી હતી, જે બે વૈધાનિક સંસ્થાઓની રચના કરવામાં આવી હતી, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જ વાયુ પ્રદૂષણ રોકવાની તમામ સત્તાઓ અને જવાબદારી સોંપી દેવામાં આવી છે. વર્ષ 1987માં આ કાયદાની અંદર સુધારો કરીને જે નોઇઝ પોલ્યુશન છે, એટલે કે જે ઘોંઘાટ છે, એને પણ વાયુ પ્રદૂષણની અંદર વ્યાખ્યાયિત કરી દીધું. આથી હવે ધ્વનિ પ્રદૂષણ છે એ નિયંત્રિત કરવાની જવાબદારી પણ આ બે બોર્ડની રહેશે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની રહેશે. આગળ વાત કરીએ કાયદાની મુખ્ય જોગવાઈઓ અને સત્તાઓ. તો રાજ્ય સરકાર અને રાજ્ય બોર્ડ, એટલે કે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્ટેટ ગવર્મેન્ટ, એની સલાહ લઈને કોઈ પણ વિસ્તારમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ વિસ્તાર જાહેર કરી શકાય છે. આવા વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા ચોક્કસ ઈંધણ, જેમ કે કોઈ કોલસો હોય, એના ઉપયોગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. એટલે કે સમજી લો કોઈ સારો એવો રેસિડેન્શિયલ એરિયા હોય, ત્યાં બહુ મોટો રેસિડેન્શિયલ એરિયા છે, હવે ત્યાં સમજી લો કે તાપ વિદ્યુત મથક બનાવવાની મંજૂરી મળે નહીં. અથવા તો કોઈ ફેક્ટરી હોય, એ સમજી લો કોઈ કેમિકલ રિલીઝ કરતા હોય જે હવાનું પ્રદૂષણ કરે, માનવ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે, તો ટૂંકમાં એને બંધ કરી દેવામાં આવશે. કારણ કે ત્યાં એરિયા પ્રમાણે નક્કી કરવામાં આવશે કે અહીંયા આ ટાઈપનું ધુમાડો છોડી શકાય કે નહીં.
તો અહીંયા એ જ છે કે આવા વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાવતા ચોક્કસ ઈંધણના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. કોઈ પણ નિયંત્રિત વિસ્તારમાં નવો ઉદ્યોગ સ્થાપતા પહેલા કે ચલાવતા પહેલા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પૂર્વ મંજૂરી જરૂરી છે. વાહનોમાંથી નીકળતા ધુમાડાના ઉત્સર્જનના ધોરણો, જેને આપણે પીયુસી કહીએ છીએ, આપણે કોઈ પણ વ્હીકલ ચલાવતા હોય, ડીઝલ હોય, પેટ્રોલ હોય કે બાઇક હોય કે ફોર વ્હીલર હોય, ઓકે, જો પેટ્રોલ ડીઝલનું હોય તો એનું આપણે પીયુસી કઢાવતા આવીએ છીએ. આ પીયુસીની અંદર શું માપવામાં આવે છે? તો પીયુસીની અંદર તમને ખબર જ છે કે જે ધુમાડા છે, ધુમાડાનું સેમ્પલ લેવામાં આવે, એની અંદર PM2.5, PM10 કેટલા છે, એની અંદર સમજી લો કાર્બન મોનોક્સાઇડ કેટલો છે. કાર્બન મોનોક્સાઇડ ખાસ માપવામાં આવે, CO. જ્યારે પણ કોઈ વ્હીકલ્સનું એન્જિન અપૂર્ણ દહન કરે, ઓકે, અપૂર્ણ દહન કરે એટલે કે એન્જિનની અંદર કંઈ ખામી હોય તો કાર્બન મોનોક્સાઇડનું ઉત્સર્જન સારા પ્રમાણમાં કરે, એટલે કે વધારે કરે, જે નુકસાન કરતા છે. તો કાર્બન મોનોક્સાઇડ છે એ પહેલાં માપવામાં આવે છે. આ પીયુસી કઢાઈએ એમાં જે મુખ્ય હોય ને કહીએ તો એ કાર્બન મોનોક્સાઇડ છે. અને કાર્બન મોનોક્સાઇડ વધારે ક્યારે નીકળે? જ્યારે ડીઝલ કે પેટ્રોલનું અપૂર્ણ દહન થાય. જો અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ વધારે નીકળે તો પીયુસી તમારું ફેલ જાય. ટૂંકમાં પીયુસી તમને ના પાડી દે પીયુસી આપવાની. તો પીયુસી છે, આ પીયુસી સર્ટિફિકેટ છે, તમને ખબર જ છે, તમે વ્હીકલ્સની અંદર કઢાવતા જશો તો આ પીયુસી સર્ટિફિકેટની અંદર તમારા જે શું કહેવાય સાયલેન્સર છે, આ સાયલેન્સરની અંદર એક દંડા જેવું હોય અંદર મૂકી દે અને પછી તમને કહે કે ભાઈ રેસ આપો એટલે ધુમાડો નીકળે. એ ધુમાડા છે એ પાઇપથી એને મેઝર કરવામાં આવે, જેમાંથી કેટલો ધુમાડો એમાંથી નીકળે છે, ધુમાડાની અંદર કેટલું કાર્બન મોનોક્સાઇડ છે, કેટલું કાર્બન ડાયોક્સાઇડ છે, કેટલું નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, કેટલા PM2.5, PM10 છે. ડીઝલ જે વ્હીકલ્સ હોય ને, ડીઝલ વ્હીકલ્સની અંદર PM2.5 અને 10 છે એ વધારે નીકળતા હોય છે. ઓકે, તો પાર્ટિક્યુલર મેટર્સ જે આપણે કહીએ છીએ, જે આપણે વાયુ પ્રદૂષણની અંદર સારી રીતના જોઈ ગયા, એ વધારે ત્યાં જોવા મળે છે. અને એને રોકવા માટે આપણે કેટલિકલ ફિલ્ટર લાવ્યા છે. તમને એ પણ મેં સમજાવ્યું હતું વાયુ પ્રદૂષણની અંદર. જે શું કરશે, સમજી લો કાર્બન મોનોક્સાઇડ નીકળે છે તો એને કાર્બન ડાયોક્સાઇડની અંદર કન્વર્ટ કરી નાખશે. કાર્બન મોનોક્સાઇડ એ ઝેરી વસ્તુ છે, ઝેરી વાયુ છે અને પર્યાવરણને વધારે નુકસાન કરશે એઝ કમ્પેર ટુ કાર્બન ડાયોક્સાઇડ. તો કેટાલિટિક ફિલ્ટર જે છે એ કેટાલિક ફિલ્ટર શું કરશે? કાર્બન મોનોક્સાઇડને કાર્બન ડાયોક્સાઇડની અંદર કન્વર્ટ કરી દેશે. તો આઈ હોપ સો આ બધી વસ્તુ મેં ઓલરેડી વાયુ પ્રદૂષણની અંદર ચલાવેલી છે. તમે ન જોયો હોય લેક્ચર તો તમે જોઈ લેજો. ઓકે, તો કોઈ પણ નિયંત્રિત વિસ્તારમાં વાહનોમાંથી નીકળતા ધુમાડામાં ઉત્સર્જનના ધોરણો નક્કી કરવાની સત્તા રાજ્ય સરકાર અને બોર્ડને આપવામાં આવે છે. દાખલા તરીકે પીયુસી સર્ટિફિકેટના નિયમો. બોર્ડના અધિકારીઓને કોઈ પણ ઔદ્યોગિક એકમમાં પ્રવેશ કરવાની, સાધનો તપાસવાની, હવાની ગુણવત્તા ચકાસવા માટે ચીમનીમાંથી જે ધુમાડા નીકળે છે એનું સેમ્પલ લેવાની ટોટલી મંજૂરી છે. એટલે કે એની ટાઈમ બોર્ડના અધિકારીઓ છે કોઈ પણ ફેક્ટરીની અંદર જશે, એ ફેક્ટરીમાંથી કોઈ પણ ધુમાડો નીકળતો હશે તો એ ધુમાડો નીકળે છે તો એનું સેમ્પલ લેશે. એ ધુમાડાની અંદર શું છે, શું એ હવાનું પ્રદૂષણ કરે છે, નથી કરતું, કેટલા પ્રમાણમાં કરે છે, જે ક્રાઇટેરિયા સરકારે નક્કી કર્યું છે એ પ્રમાણે આ ફેક્ટરી ચાલે છે, એમાંથી એ પ્રમાણમાં ધુમાડો નીકળે છે, એના જે સાધનો છે એ જૂના તો નહીં થઈ ગયા, એ વધારે પ્રદૂષણ તો નથી ફેલાવતા, આ બધું ચકાસવા એની ટાઈમ ચકાસવાનો અધિકાર આ કાયદા અંતર્ગત એ બોર્ડના અધિકારીઓને મળેલો છે. જો ઉદ્યોગ નિયમોનું પાલન ન કરે તો એનું પાણી અને વીજળી, આગળ વાત કરીએ તે એ રીતના પાણી અને વીજળીનું કનેક્શન કાપી નાખવામાં આવશે. અને વધારે પડતો જો ગુનો કર્યો છે, પ્રદૂષણ વધારે ફેલાવતો હશે તો એ જ સજા 1.5 થી લઈને 6 વર્ષ સુધીની જેલની સજા અને નાણાકીય દંડની જોગવાઈ આ કાયદા અંતર્ગત પણ કરવામાં આવે છે. હવે એના પછી આવશે પર્યાવરણ. જો પહેલાં 2 પ્રદૂષણના એક્ટ બને, પાણીનું પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ. એના પછી પર્યાવરણ માટેનો એક્ટ બન્યો, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986, એટલે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986. ચલો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય કરારની વાત કરીએ તો બધાને ખબર છે કે 5 જૂન 1972 5 જૂન 1972માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્વીડનમાં યોજાયેલ ઐતિહાસિક સ્ટોકહોમ સંમેલનના નિર્ણયોનો ભારતની અંદર કાયદાકીય અમલ કરાવવા માટે ભારતીય બંધારણની કલમ 253 હેઠળ આ કાયદો છે એ ઘડવામાં આવ્યો છે. અને એક બીજો કાંડ થયો, એક તો આ વસ્તુ તો થઈ, ઓકે, આની અંદર ચર્ચા કરવામાં આવી કે ભાઈ દરેક દેશ પોતાના દેશની અંદર પર્યાવરણના સંરક્ષણ કરવા માટેના કાયદા ઘડશે. એક તો સ્ટોકહોમ સંમેલન ઇન્ટરનેશનલ લેવલે આ તો કહેવામાં આવ્યું. સાથે સાથે એક કાંડ થયો 1984ની અંદર, ભોપાલ ગેસ કાંડ. સાહેબ આના ઉપર મૂવી છે યુટ્યુબની અંદર ફ્રીમાં, તમારે જોવું હોય તો યુટ્યુબની અંદર ફ્રીમાં છે. ઓકે, ભોપાલ ગેસ દુર્ઘટના જે થઈ હતી, તમને ખબર છે એક ફેક્ટરી હતી
અને મિથાઇલ સાયનાઇડ જે ઝેરી વાયુ છે એ રિલીઝ થઈ ગયો હતો, એટલે કે એને પાણી અડે એ રિલીઝ થઈ જાય અને આજુબાજુના જે લોકો રહેતા હતા ઓકે મતલબ કે શ્વાસમાં લીધો એ મૃત્યુ પામ્યા. અને કહેવાય કે જે રીતના ન્યુક્લિયર બોમ્બ ફૂટે છે અને જે ઘણી બધી પેઢીઓ સુધી એની ખોળખાપણ જોવા મળે છે, એ રીતના ભોપાલ ગેસ ટ્રેજેડીમાં જે પણ વિક્ટિમ્સ હતા તો એના જે વંશજો છે એની અંદર પણ એ ખામીઓ જોવા મળતી હતી. ઓકે, હાલાકી હવે બધું થઈ ગયું છે સેટ, અને જે એનો ઓનર્સ હતો એ બધું ફોરેનનો હતો, એ પછી ફોરેન ભાગી ગયો. તો ટૂંકમાં જો તમારે આના વિશે વધારે જાણવું હોય ને ભોપાલ ગેસ ટ્રેજેડી, તો યુટ્યુબ ઉપર તમે સર્ચ કરજો. યુટ્યુબ ઉપર એક મૂવી પણ બનેલો છે, આઈ થિંક રાજપાલ યાદવ છે ઓકે હીરો. તો યુટ્યુબ ઉપર તમે જોશો ને તો મૂવી ફ્રીમાં અવેલેબલ છે, તો એ જોજો. ઓકે, રાજપાલ યાદવ છે આઈ થિંક, ઓકે મને ખબર છે ત્યાં સુધી. તો ભોપાલ ગેસ કાંડ એના ઉપર મૂવી છે, તમે જોજો. તો આ કાંડ થયો હતો. તો ભોપાલ ગેસ દુર્ઘટના પછી ભારત સરકારને પર્યાવરણ અને ઔદ્યોગિક પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે એક સખત કાયદાની તાત્કાલિક જરૂરિયાત સમજાય, જેણે આ કાયદા ઘડવામાં ઉદ્દીપક તરીકેનું કાર્ય કર્યું, એટલે કે જાગૃત એટલે ઉદ્દીપક એટલે કે પ્રોસેસને ફાસ્ટ કરાવી. ઓકે, બનાવવાનો તો હતો જ, કારણ કે સ્ટોકહોમ સંમેલન થયું હતું, પરંતુ આ ઘટના થઈ, આ ઘટનાથી એ કાયદો ઝડપી બન્યો. આ કાયદો 19 નવેમ્બર 1986ના રોજ સમગ્ર ભારતની અંદર અમલમાં આવ્યો. આ કાયદાને પર્યાવરણના ક્ષેત્રમાં છત્ર કાયદો કહેવામાં આવે છે, કારણ કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અન્ય વિવિધ સંસ્થાઓ જેમ કે કેન્દ્રીય અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વચ્ચે સંકલન સાધવા માટે એક સામાન્ય માળખું પૂરું પાડે છે, જે અગાઉના જળ પ્રદૂષણ કાયદો અને વાયુ પ્રદૂષણનો કાયદો છે એની ખામીઓને પૂરી કરીને વધુ સત્તાઓ આપે છે. કારણ કે જુઓ, પર્યાવરણ સંરક્ષણની અંદર જ વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ આવી જાય. હાલાકી આપણે વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ એના ઉપર અલગથી કાયદો બનાવેલો છે, પરંતુ આપણે ટોટલી હવે ઓવરઓલ આપણે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ બનાવ્યો, અને પર્યાવરણ સંરક્ષણની અંદર જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ ઓલરેડી આવી જાય. તો જળ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણની અંદર અમુક એવી ખામીઓ રહી ગઈ હોય, અમુક એવા કાયદાઓ ન બન્યા હોય, અમુક નીતિ નિયમો ન બનાવ્યા હોય, તો આપણે આ પર્યાવરણ અધિનિયમની અંદર મૂકી દીધા, જે હવે પર્યાવરણ અધિનિયમની અંતર્ગત એ વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણને આપણે સારી રીતના રોકીશું. ટૂંકમાં આગળ વાત કરીએ કેન્દ્ર સરકારની મુખ્ય સત્તાઓ. તો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત કેન્દ્ર સરકારને કઈ કઈ સત્તાઓ મળેલી છે? એક તો ધોરણો નક્કી કરવા. તો હવા, પાણી, જમીનના પ્રદૂષકો એટલે કે પોલ્યુટન્ટ જે પ્રદૂષણ ફેલાવે છે એને છોડવા માટેના કડક ધોરણો એટલે કે સ્ટાન્ડર્ડ નક્કી કરવા, અને આ વસ્તુ આપણે જોઈ ગયા છે સ્ટાન્ડર્ડ્સ. ઓકે, ઉદ્યોગો ઉપર નિયંત્રણ. પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઉદ્યોગોના સ્થાન એટલે કે લોકેશન ઉપર પ્રતિબંધ મૂકવો અને એને નિયંત્રિત લાદવા. એટલે કે પર્યાવરણને નુકસાન પહોંચાડતા જે ઉદ્યોગો છે એનો સ્થાન એ કઈ જગ્યાએ હશે, તો એ કઈ જગ્યાએ એને પ્રતિબંધ કરવા, કઈ જગ્યાએ બનાવવાની મંજૂરી આપી, આ બધું નિયંત્રણ કોણ કરશે? હવે આ કાયદા અંતર્ગત કરવામાં આવશે. જોખમી પદાર્થો, જોખમી રસાયણોના ઉત્પાદન, સંગ્રહ અને ફેરફાર માટેના નિયમો બનાવવા. દાખલા તરીકે ઈ વેસ્ટ મેનેજમેન્ટ છે, પ્લાસ્ટિક વેસ્ટ કે બાયોમેડિકલ કચરાના નિકાલ માટેના નિયમો આ જ કાયદા અંતર્ગત બનેલા છે. મેં આગળ વાત કરીને કે આપણે ઘણા બધા 2016ની અંદર અલગ અલગ પેટા એક્ટ બનાવ્યા. આ એક્ટની અંદર તો પર્યાવરણ સંરક્ષણ એક્ટ અંતર્ગત આપણે બાયોમેડિકલ વેસ્ટ છે, પછી પ્લાસ્ટિક વેસ્ટ છે, સોલિડ વેસ્ટ છે, આ બધા અલગ અલગ જે કચરાઓ છે એના એક્ટ આપણે 2016ની અંદર બનાવે, એ બધા આ કાયદા અંતર્ગત જ બનાવવામાં આવેલા છે. ઇન્સ્પેક્શન એન્ડ સેમ્પલિંગ. તો કોઈ પણ ઔદ્યોગિક એકમની અંદર એટલે કે ઉદ્યોગોની અંદર પ્રવેશ કરવાની, નિરીક્ષણ કરવાની, હવા પાણીના નમૂના એટલે કે સેમ્પલ લેવાની સત્તા એને લેબોરેટરીની અંદર તપાસવાની, અને એના અંતર્ગત એ જો સમજી લો કે સેમ્પલની અંદર ફેલ જાય છે તો એને સજા કરવાની બધી જવાબદારી, બધી સત્તાઓ છે એ આને આપવામાં આવી છે. સજા અને દંડની જોગવાઈ. જો ગુનો સાબિત થાય તો હવે જો 5 વર્ષની, પહેલામાં શું હતું? જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ 1.5 થી લઈને 6, તો આમાં 5 વર્ષ સુધીની સજા અથવા તો 1 લાખ સુધીનો દંડ અથવા તો બંને થઈ શકે છે. અને જો ઉલ્લંઘન ચાલુ રહે તો દરરોજના પર ડેના 5000માં દંડની અંદર વધારો કરવો, એટલે કે 1 લાખ સુધીનો દંડ થયો. હજુ જો એ વસ્તુ કન્ટિન્યુઅસ રાખે છે, ઓકે સમજી લો 1 મહિનો, તો પર ડેના 5000 એડ કરીને એ જે પણ કેલ્ક્યુલેટ થતા હોય, સમજી લો 30 દિવસ, તો જે પણ કેલ્ક્યુલેશન થતા હોય એડ કરી દેવાના. તો પર ડેના 5000 સમજી લો કે દંડ છે એ લાદી શકાય છે. તો આવા કંઈક કાયદા કાનૂન છે એ આની અંદર બનાવવામાં આવ્યા છે. પર્યાવરણીય અસર આકારણી અને ઇકો સેન્સિટિવ ઝોન બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે, સમજો. સૌથી પહેલાં વાત કરીએ EIA એટલે કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ.
કોઈ પણ મોટો પ્રોજેક્ટ એટલે કે જેમ કે નવો ડેમ બનાવો, થર્મલ પાવર પ્લાન્ટ બનાવો કે નેશનલ હાઈવે બનાવો, એ શરૂ કરતાં પહેલાં પર્યાવરણ ઉપર શું અસર થશે એનો અગાઉથી વૈજ્ઞાનિક અભ્યાસ કરવો ફરજિયાત છે. બહુ મોટો વસ્તુ લખેલી છે અને આ કાયદાકીય પ્રક્રિયાને EIA કહે છે, જેનું જાહેરનામું આ કાયદા હેઠળ જ બહાર પાડવામાં આવ્યું છે. હવે શું છે? સમજી લો કે કોઈ પણ જગ્યાએ ડેમ બનાવો છે, કોઈ પણ જગ્યાએ હાઈવે બનાવો છો, કોઈ પણ જગ્યાએ થર્મલ પાવર પ્લાન્ટ બનાવો છે, કંઈ પણ XYZ કંઈ પણ ઉદ્યોગ સ્થાપવો છે, તો એ ઉદ્યોગમાં એની ટોટલી ચકાસણી એના ઉપર વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવશે. એટલે કે માની લો કે કોઈ ડેમ બનાવે છે તો ડેમનું ફ્યુચર ચેક કરવામાં આવશે. ફ્યુચરનો મતલબ શું? કે ડેમ ફ્યુચરમાં તૂટી જાય છે એવું ગણતરી કરવામાં આવશે કે માની લો કે ડેમ તૂટ્યો તો ત્યાં આગળ કેટલી પબ્લિક, કેટલી વસ્તી છે, એમને શું કઈ રીતના નુકસાન થાય, નુકસાન થશે કે નહીં, મતલબ કે બધું ટૂંકમાં વૈજ્ઞાનિક આખો અભ્યાસ કરવામાં આવશે. કોઈ ડેમ બનાવવામાં આવશે તો એના પેરામીટર ચેક કરવામાં આવશે, એ કેટલું પાણી રોકી શકશે, એ પાણી રોકશે તો કેટલા લોકોને મદદરૂપ થશે, અને એ સમજી લો ઓવરફ્લો થયો તો કેટલાના આગળના વિસ્તારોમાં કયા ગામડાની અંદર પૂર આવશે, આ બધું ચકાસવામાં આવે છે. કોઈ રોડ રસ્તા છે, રોડ રસ્તા બનાવવા છે તો એ રોડ રસ્તા સમજી લો કોઈ એગ્રીકલ્ચર લેન્ડમાંથી પસાર થાય છે તો એ એગ્રીકલ્ચર લેન્ડનો ઓબ્વિયસલી વિનાશ કરશે. હવે એગ્રીકલ્ચર લેન્ડ છે ત્યાંથી સમજી લો રોડ પસાર કરવો છે તો એટલી જમીન તો ગઈ. તો ઘણી વખત આવું થતું હોય છે કે કોઈ એગ્રીકલ્ચર લેન્ડ છે, આખો પટ્ટો છે અને સરકાર કરે કે ભાઈ અહીંયાથી આપણે આખો રોડ બનાવવો છે, પરંતુ એ રોડ બનાવવાના કારણે આપણે એગ્રીકલ્ચર લેન્ડનું કેટલું નુકસાન કર્યું તો એ બધા પેરામીટર ચેક કરશે. થર્મલ પાવર પ્લાન્ટ જે કોલસાનું દહન થાય છે જેનાથી સલ્ફરના ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ નીકળશે, એ કઈ રીતના હવાનું પ્રદૂષણ ફેલાવશે, ઓઝોનના ગાબડા કઈ રીતના મતલબ કે પાડશે, વાતાવરણને ગરમ તો નથી કરતું, મતલબ કે ગ્રીનહાઉસ અસર ગેસીસ છે. તો આ બધા પેરામીટર ચેક કરવામાં આવશે. આ બધો આખો અભ્યાસ કરીને પછી મંજૂરી આપવામાં આવશે. તો આ એક વસ્તુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું EIA. અને બીજું ઇકો સેન્સિટિવ ઝોન, આ મહત્વપૂર્ણ છે. ઇકો સેન્સિટિવ ઝોનનો મતલબ શું કે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની આસપાસના 10 કિલોમીટર સુધીના, નોર્મલી 10 કિલોમીટર, વધારે પણ હોય, વધારે પણ રખાય છે, તો વિસ્તારને પર્યાવરણ રીતે સંવેદનશીલ એટલે કે ઇકો સેન્સિટિવ ઝોન છે એ જાહેર કરવાની સત્તા પણ સરકારને આ કાયદા અંતર્ગત મળેલી છે. એટલે કે માની લો કે આ અભયારણ્ય અથવા રાષ્ટ્રીય ઉદ્યાન છે, ઓકે, એની બોર્ડર સમજી લો આ છે, ઓકે, એની બોર્ડર સમજી લો કે આ છે. તો આ રાષ્ટ્રીય ઉદ્યાનની બાજુમાં સમજી લો કે અહીંયા કોઈ કે પાવર પ્લાન્ટ સ્થાપ્યો અથવા તો ફેક્ટરી સ્થાપી, ઓકે, ફેક્ટરી છે એ સ્થાપી. હવે ફેક્ટરી સ્થાપી એમાંથી સમજી લો ધુમાડા નીકળે છે. હવે બાજુમાં જ રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય છે તો ઓબ્વિયસલી અહીંયાથી જે ધુમાડા નીકળે છે ક્યાંક ને ક્યાંક શ્વસનમાં જશે, અથવા તો આનું જે વેસ્ટ નીકળે છે, આડ પેદાશ તરીકે સમજી લો કોઈ કેમિકલ નીકળે છે, અને અહીંયા કોઈ નદી છે, અહીંયા કોઈ નદી છે જે અભયારણ્ય કે નેશનલ પાર્કમાંથી પસાર થાય છે, અને આ જે વેસ્ટ છે સમજી લો કે આ પાણીની અંદર જાય છે, તો ક્યાંક ને ક્યાંક એ પાણી ક્યાંક જાય છે, રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર થઈને જાય છે, અને એ પાણી ત્યાંના પશુઓ છે પીવાના છે, જે વન્યજીવો છે એ પીવાના છે, તો એમને નુકસાન થાય છે. ટૂંકમાં એવું કહેવા માગે છે કે કોઈ પણ સેન્સિટિવ ઝોન હોય, પછી અભયારણ્ય હોય કે રાષ્ટ્રીય ઉદ્યાન હોય, તો એના આજુબાજુના એની જે બોર્ડર હોય એના 10 કિલોમીટર મિનિમમ, મિનિમમ 10, કોઈક વખત જેવો ઉદ્યોગ, જો કોઈ એવો ભયાનક ઉદ્યોગ હોય, થોડો વધારે પોલ્યુટેડ વાળો ઉદ્યોગ હોય તો આ રેન્જ છે થોડી વધારે પણ હોઈ શકે, 20 હોઈ શકે, 30 હોઈ શકે. તો આસપાસના 10 કિલોમીટર સુધીના વિસ્તારને પર્યાવરણ રીતે સંવેદનશીલ આપણે જાહેર કરીશું. એટલે કે એના 10 કિલોમીટર સુધી કોઈ ઉદ્યોગ સ્થાપવામાં આવશે નહીં. એની બોર્ડર અને બોર્ડર પછીના 10 કિલોમીટર સુધી કોઈ પણ ટાઈપનો એવો ઉદ્યોગ સ્થાપવામાં નહીં આવે જેનાથી આ હવાની રીતના પોલ્યુશન થાય અથવા પાણીનું પોલ્યુશન થાય, જે આજુબાજુના જે વન્યજીવો છે, જે રાષ્ટ્રીય ઉદ્યાન છે, અથવા તો ઇવન કોઈ પબ્લિક સેન્સિટિવ ઝોન છે જ્યાં બહુ કોઈ પબ્લિક રહે છે, તો એની આજુબાજુના 10 કિલોમીટર સુધી એવો કોઈ ઉદ્યોગ સ્થાપી શકાશે નહીં. તો એને શું કહેવામાં આવે છે? ઇકો સેન્સિટિવ ઝોન. તો આ પણ એક પરિભાષા છે, એ આ કાયદા અંતર્ગત એડ કરવામાં આવી છે. આગળ વાત કરીએ, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ કેટલાક અગત્યના મહત્વપૂર્ણ નિયમો એટલે કે બીજા રૂલ્સ બનાવવામાં આવે, એક્ટ, નાના એક્ટ તમે કહી શકો, જે કચરા માટેના હતા. કચરા માટેના આગળ આપણે જોઈ ગયા, જેમાં પહેલું જ આવે છે ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016. તો નકામા થઈ ગયેલા, જો આ બધા છે ને, ઈ વેસ્ટ શું છે, સોલિડ વેસ્ટ શું છે, પછી આ બાયોમેડિકલ વેસ્ટ શું છે, આ મેં બધી વસ્તુ પ્રદૂષણની અંદર ડિટેલ્સમાં ચલાવેલી છે, તો અત્યારે હું ડિટેલ્સમાં નહીં જાઉં. પ્રદૂષણમાં મેં ડિટેલ્સમાં બધી વસ્તુ સમજાવેલી છે, ઓકે, તો એ તમે જોઈ લેજો. તો ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સની વાત કરીએ તો નકામા થઈ ગયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે કમ્પ્યુટર, મોબાઈલ, ટીવી વગેરે,
એના સુરક્ષિત વૈજ્ઞાનિક રીતના નિકાલ કરવા માટે આ એક્ટ, આ રૂલ્સ બનાવવામાં આવે છે, જેમાં મુખ્ય જોગવાઈ ખાસ યાદ રાખજો ERP છે, એટલે કે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી, એટલે કે જે કંપની આ બધા ઇલેક્ટ્રોનિક સાધનો બનાવે છે તો એનો કચરો ભેગો કરવાની જવાબદારી પણ એ કંપનીની રહેશે. એવું નહીં કે ખાલી કમાવાનું. ઓકે, કારણ કે એની અંદર જો પારો હોય અને બીજા બ્રોમિન હોય, બ્રોમાઇડ હોય, અમુક એવા કેમિકલ્સનો ઉપયોગ સર્કિટની અંદર થતો હોય જે ક્યાંક ને ક્યાંક જમીનનું પ્રદૂષણ ફેલાવતા હોય, હવાનું કે પાણીનું પ્રદૂષણ ફેલાવતા હોય છે અને ઇવન બોડીને પણ નુકસાન કરતા હોય છે જો આપણે શ્વસનની અંદર જાય તો. તો આ બહુ ભયાનક કેમિકલ્સ છે, આ સર્કિટને બધાની અંદર યુઝ થતા હોય છે, ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર યુઝ થતા હોય છે. તો એ ઇલેક્ટ્રોનિક સાધનો જ્યારે બગડી જાય છે, પબ્લિક પાસેથી બગડી જાય છે, એટલે કે માણસો પાસેથી બગડી જાય છે, તો એને કલેક્ટ કરવાની જવાબદારી પણ જે કંપનીએ એ ઇલેક્ટ્રોનિક સાધનો બનાવેલા છે એ જ કંપનીની રહેશે. તો એને શું કહેવામાં આવે છે? EPR કહેવામાં આવે છે, એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી કહેવામાં આવે છે. તો આ નિયમ હેઠળ ઉત્પાદકો પર એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત E-વેસ્ટ પાછો એકત્રિત કરવાની જવાબદારી પણ એ જ કંપનીની રહેશે જેને એ સાધનો બનાવેલા છે. તો તમને ખબર જ છે કે તમારા ઘરની અંદર અમુક એવા આવતા હોય કે જે ભંગાર લેતા હોય, ઓકે, પછી ભંગારને અલગ કરીને પછી જે કંપનીઓ એને આપી દેતા હોય, અથવા તો તમે જુઓ કે અમુક સેકન્ડ હેન્ડ કમ્પ્યુટર લેતા હોય છે. તો એ બધું શું છે? સેકન્ડ હેન્ડ કમ્પ્યુટર લે, સેકન્ડ હેન્ડ મોબાઈલ લે, અમુક એવા, તો તમે જોશો કે એવી સ્કીમો હોય છે કે ભાઈ તમારા ઘરેથી સેકન્ડ હેન્ડ મોબાઈલ કે કોમ્પ્યુટર કે જે પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એ લઈ લેતા હોય છે. તો એ કંપનીને જવાબદારી આપે છે કે ભાઈ પાછા પણ લેવાની તમારી જવાબદારી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2016 તમે જો તો ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન અને કચરાના ઢગલા ઘટાડવા માટે આ રૂલ્સ લાવવામાં આવ્યા છે, જેની મુખ્ય જોગવાઈ છે કચરાની ઉત્પત્તિના સ્થાને, એટલે કે ઘર કે ઓફિસમાં જ ભીનો કચરો, સૂકો કચરો અને જોખમી કચરાને એમ 3 ભાગની અંદર અલગ કરવામાં આવે. એવું નહીં કે ભાઈ તમે અત્યારે ભેગો આપી દો પછી ત્યાં જઈને બધા અલગ કરે, ના, તમારા ઘરેથી જ્યાં કચરો પ્રોડ્યુસ થાય છે, એટલે કે આપણા ઘરની અંદર જ સમજી લો કે કાગળનો કચરો છે, સૂકો કચરો છે, ભીનો કચરો એટલે કે આપણે શાક ને બધું કાપીએ છીએ એનું વેસ્ટ છે, અથવા તો કોઈ આપણા ઘરની અંદર કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એનું વેસ્ટ છે, તો ત્રણેયને અલગ અલગ રાખો. એવું નહીં કે એક જ કચરા પેટીમાં નાખી દો. તો આ રૂલ્સ એવું કહે છે કે ભાઈ આપણે નોર્મલી આપણા ઘરની અંદર 2 ડબ્બા હોય છે, સૂકો કચરો અને ભીના કચરાને અલગ કરવાનો. અને લેવાવાળી જે ગાડી આવે છે જે મ્યુનિસિપાલિટી, તો એમાં પણ 2 સાઈડ હોય છે, ગ્રીન અને બ્લુ. ઓકે, સૂકો કચરો અલગ નાખવામાં આવે છે, ભીનો કચરો અલગ નાખવામાં આવે છે, જેનાથી એને રિસાયકલિંગ જેનું થતું હોય એ કરી શકાય. અને બાયો વેસ્ટ છે એ ઓબ્વિયસલી બાયો વેસ્ટની તો બહુ ચિંતા છે નહીં. તો બાયો વેસ્ટ જેમ કે આપણા ઘરની અંદર એઠવાડ હોય છે, સબ્જીઓ કે ફળ કે જે હોય છે, તો એ બધું બાયો વેસ્ટ છે. તો એ બાયો વેસ્ટ છે તો ઇઝીલી તમે ખબર જ છે કે એનું રિસાયકલિંગ થઈ જવાનું છે, અથવા તો એને કંઈ નહીં તો છેલ્લા બેક્ટેરિયા વિઘટન કરીને ખાઈ જશે, એ પ્રદૂષણ ફેલાવશે નહીં. પરંતુ સમજી લો કે સૂકો કચરો જેમાં કાચ આવે છે, પ્લાસ્ટિક આવે છે, એવો બધો કચરો છે જેનું રિસાયકલિંગ ખાલી થઈ શકે, એનું વિઘટન ના થઈ શકે. તો આ બધી વસ્તુઓ છે એને અલગ કરવા માટે આ એક રૂલ્સ છે એ લાવવામાં આવ્યો હતો ટૂંકમાં. એટલે કે જે જગ્યાએ કચરાની ઉત્પત્તિ થાય છે, ઓકે, જે જગ્યાએ કચરાની ઉત્પત્તિ એટલે કે આપણું ઘર હોય, ઓફિસ હોય, એ બધી જગ્યાએ જ ઓકે એને અલગ અલગ કરવું, ભીનો કચરો, સૂકો કચરો, જોખમી કચરાને અલગ કરવામાં આવે છે. ઓકે, એના પછી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ. તો પ્લાસ્ટિકના વધતા પ્રદૂષણને ડામવા અને પ્લાસ્ટિકના રિસાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે આ રૂલ્સ લાવવામાં આવે છે 2016માં. આ અધિનિયમ હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ, એટલે કે જેમ કે આપણે શાક લેવા જઈએ તો પેલી પાતળી પ્લાસ્ટિકની કોથળી આપે છે, ઓકે, એ સિંગલ યુઝ છે. આપણા ઘરે એ સામાન લઈ દઈએ પછી એને કચરા પેટીમાં આપણે નાખી દઈએ છીએ, એ સિંગલ વન ટાઈમ યુઝ છે, એ પ્લાસ્ટિક ઉપર ટોટલી પ્રતિબંધ. પરંતુ સમજી લો કે આપણા ઘરની અંદર પ્લાસ્ટિકની ડોલ છે, ટબ છે, એ સિંગલ યુઝ નથી, આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ, તો એના ઉપર કોઈ પ્રતિબંધ છે નહીં. સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ. પ્લાસ્ટિકની થેલીઓના નમૂનાની જાડાઈ નક્કી કરવામાં આવી અને અહીં પણ ઉત્પાદકો માટે EPR, યસ, ઓકે, EPR સિસ્ટમ, એટલે કે જેને આ પ્લાસ્ટિક બનાવે છે, એ જ પ્લાસ્ટિકને કલેક્ટ પણ કરશે. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016. તો હોસ્પિટલો, ક્લિનિક અને લેબોરેટરીમાંથી નીકળતા ચેપી અને જોખમી તબીબી કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે આ પણ મેં પ્રદૂષણની અંદર સારી રીતના સમજાવ્યું હતું, જોઈ લેજો. જેમાં અલગ અલગ 5 કલરની બાયોમેડિકલ વેસ્ટની વાત કરીએ તો અલગ અલગ 5 કલરમાં ડિવાઈડ કરવામાં આવે છે, જોઈ લેજો તમે. મુખ્ય જોગવાઈની વાત કરીએ તો બાયોમેડિકલ કચરાને તેના પ્રકાર મુજબ 4, આમ 5 મેં કીધા હતા, આમાં બ્લેક પણ નથી, જો આમાં બ્લેક નથી, એ આપણે બ્લેકની પણ વાત કરી હતી, ઓકે, એક બ્લેક પણ આવે છે.
રૂલ્સની અંદર 4 છે, પરંતુ નોર્મલી તમે જાઓ તો મેડિકલની અંદર 5 અલગ અલગ રાખતા હોય છે. એક બ્લેક પણ રાખતા હોય છે. બ્લેક નોર્મલ કચરા માટે હોય છે. તો બાયોમેડિકલ કચરાના તેના મુખ્ય પ્રકાર મુજબ 4 અલગ અલગ રંગની કચરા પેટીઓ, પીળી, લાલ, સફેદ, વાદળી અને બ્લેક, એટલે કે ટોટલ આમ 5 અલગ અલગ, તમે જાઓ હોસ્પિટલની અંદર તો અલગ અલગ 5 તમને થેલીઓ જોવા મળશે. અલગ અલગ એની અંદર આ બધાની અંદર શું આવશે એ પણ મેં વસ્તુ એની અંદર પ્રદૂષણવાળા લેક્ચરમાં ચલાવેલી છે, જોઈ લેજો. અલગ કરવો ફરજિયાત છે. કચરાનો ટ્રેકિંગ માટે બારકોડ સિસ્ટમ પણ ફરજિયાત લાવવામાં આવી છે. તો આ બધી વસ્તુઓ છે જે મેં ઓલરેડી ચલાવેલી છે. એના પછી હેઝાર્ડ્સ એન્ડ અધર વેસ્ટ રૂલ્સ 2016. તો ઔદ્યોગિક પ્રક્રિયામાંથી નીકળતા ઝેરી રસાયણો અને જોખમી કચરાના પર્યાવરણના અનુકૂળ વ્યવસ્થાપન માટે આ રૂલ્સ બનાવવામાં આવે છે. કોઈપણ ઉદ્યોગમાંથી જોખમી કચરાનું સ્ટોરેજ, રિસાયકલિંગ અને નિકાલ કરવા માટે સરકારની પૂર્વ મંજૂરી ફરજિયાત છે. અને આ નિયમ હેઠળ ઘન પ્લાસ્ટિક કચરાની આયાત ઉપર સંપૂર્ણ કેવું કર્યું છે, આપણે પ્રતિબંધિત કરેલું છે. એના પછી 6થા નંબરે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016. એટલે કે બાંધકામ અને જૂની ઇમારતો તોડવા એટલે કે ડિમોલિશન થી ઉત્પન્ન થતા કાટમાળના નિકાલ અને પુનઃ ઉપયોગ માટે આ રૂલ્સ બનાવવામાં આવ્યો છે. અને આ પહેલી વખત આવો રૂલ્સ બન્યો છે કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન માટે. મુખ્ય જોગવાઈ શું છે તો કાટમાળમાંથી ઈંટ, સિમેન્ટ, લાકડું, કાચ, લોખંડને અલગ કરી તેનું રિસાયકલિંગ કરવા માટે ભાર મૂકવામાં આવે છે. મોટા બાંધકામ પ્રોજેક્ટને પોતાના અલગ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ આપવા પડે છે. તો આ બધા રૂલ્સ છે એ કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સની અંદર લખેલા છે. એના પછી આગળ વાત કરીએ 7મા નંબરે આવે છે નોઇઝ પોલ્યુશન. તો નોઇઝ પોલ્યુશન ઉપર મેં અલગથી વિડીયો બનાવેલો છે, તમે જોશો પ્રદૂષણની અંદર. તો અન્ય પ્રદૂષણની અંદર મેં નોઇઝ પોલ્યુશન એટલે કે ધ્વનિ પ્રદૂષણ ઉપર પણ મેં બધી વસ્તુ ડિટેલ્સમાં સમજાવી છે. તો નોઇઝ પોલ્યુશન રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ રૂલ્સ 2000 વર્ષ 2000ની અંદર લાવવામાં આવ્યા હતા, જેનો હેતુ એ જ હતો કે ઘોંઘાટ અને અવાજના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે. જેની અંદર આ નિયમ હેઠળ મેં વાત કરી હતી એમાં 4 ઝોનની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. અને બધા ઝોનની અંદર રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાનના અલગ અલગ મેક્સિમમ ડેસિબલની વાત કરી છે કે એનાથી ઉપર ગયો તો એ પોલ્યુશન ગણાશે. ઔદ્યોગિક, વ્યાપારિક, રહેઠાણ અને શાંત વિસ્તાર. ઔદ્યોગિક એટલે કે શું કે જ્યાં ઉદ્યોગો હોય. વ્યાપારિક એટલે શું કે સમજી લો સબ્જી મંડી હોય, અથવા તો કોમર્શિયલ કોઈ બિલ્ડિંગ હોય, અથવા તો સમજી લો દુકાનો, શોપ ને બધું હોય, તો એ બધા વ્યાપારિક આવશે. રહેણાંક એટલે કે આપણે જ્યાં રહીએ છીએ રેસિડેન્શિયલ એરિયા, અને શાંત વિસ્તાર એટલે કે સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, તો એ બધા શાંત વિસ્તારની અંદર આવશે, એટલે સાયલેન્ટ ઝોનમાં. દરેક વિસ્તાર માટે દિવસ અને રાત્રિ માટે અલગ અલગ અવાજની ડેસિબલ મર્યાદા છે નક્કી કરવામાં આવી છે, જે મેં આપણે ધ્વનિ પ્રદૂષણની અંદર ડિટેલ્સમાં ચલાવેલ છે. એના પછી ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટેન્સ એટલે રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ રૂલ્સ 2000. હવે ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટેન્સનો મતલબ શું કે એવા વાયુઓ જે ઓઝોનના ગાબડા પાડવા માટે જવાબદાર હોય એને શું કહીશું આપણે ડેપ્લેટિંગ સબસ્ટેન્સ કહીશું. તો એનો હેતુ શું છે તો તમને ખબર છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો હતો. તો આ મોન્ટ્રીયલ પ્રોટોકોલના પાલન રૂપે પૃથ્વીના ઓઝોન સ્તરનું રક્ષણ કરવા એના આ મોન્ટ્રીયલ પ્રોટોકોલ ઇન્ટરનેશનલ કન્વેન્શન થયું હતું. યાદ કરો વિયેના કન્વેન્શન. એ વિયેના કન્વેન્શન અંતર્ગત મોન્ટ્રીયલ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો હતો. એમાં પછી આગળ જતા ચેન્જીસ કરીને કિગાલી સમજૂતો કર્યો હતો. તો આઈ હોપ સો તમે ઓઝોન ક્ષરણવાળું ચેપ્ટર જોયેલું હશો, જેમાં મોન્ટ્રીયલ પ્રોટોકોલને મેં ડિટેલ્સમાં સમજાવ્યું છે, જે ઓઝોન ક્ષરણ માટે હતો. મુખ્ય જોગવાઈ શું છે તો આ અંતર્ગત આપણે ભારતની અંદર રૂલ્સ બનાવ્યા છે. તો મુખ્ય જોગવાઈ શું છે તો ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા વાયુઓ જેમ કે CFC છે, ક્લોરોફ્લોરોકાર્બન છે, અને બીજા ઘણા બધા છે, હેલોન્સ વાયુઓ છે, જે મેં ઓલરેડી ડિટેલ્સમાં ચલાવેલું છે, તો તમે જોઈ લેજો. એના ઉત્પાદન, વેપાર અને વપરાશના તબક્કાવાર રીતે સંપૂર્ણપણે પ્રતિબંધ ફેઝ આઉટ કરવાની જોગવાઈ આ નિયમની અંદર કરવામાં આવી છે. પહેલાં ક્લોરોફ્લોરોકાર્બન છે એ આપણા રેફ્રિજરેટરને એમાં વપરાતો હતો. એના પછી અત્યારે આપણે હાઇડ્રોફ્લોરોકાર્બન કરી દીધું છે ક્લોરોફ્લોરોકાર્બનની જગ્યાએ. પરંતુ હાઇડ્રોફ્લોરોકાર્બન તમને ખબર છે ગ્રીન હાઉસ ગેસ નીકળે, ઓઝોન સ્તરને નુકસાન નથી પહોંચાડતો, સાથે સાથે પણ હાઈ પોટેન્શિયલ ગ્રીન હાઉસ ગેસીસ છે. તો આ બધી વસ્તુ મેં સમજાવેલી છે. ઓકે, તમે જોઈ લેજો લેક્ચર. ચલો, એના પછી જૈવિક વિવિધતા અથવા તો જૈવ વિવિધતા અધિનિયમ 2002 એટલે કે બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ 2002ની વાત કરીએ તો તમને ખબર છે કે વર્ષ 1992ની અંદર રિયો ડી જેનીરો અથવા તો રિયો સંમેલન થયું હતું, જેને પૃથ્વી સંમેલન પણ કહેવામાં આવે છે, બ્રાઝિલની અંદર થયું હતું. અને એમાં એક કન્વેન્શન અલગ અલગ 3 આપણે કન્વેન્શન કર્યા હતા. ઓકે, અલગ અલગ 3 કન્વેન્શન હતા. એક ક્લાઇમેટ ચેન્જ માટેનો હતો એટલે કે જળવાયુ પરિવર્તન માટેનો હતો.
બીજો જૈવ વિવિધતા માટેનું હતું અને ત્રીજું ડિઝર્ટિફિકેશન માટેનું હતું. આઈ હોપ સો તમને ખબર હશે, ભૂલતા નથી ને જેમ જેમ હું આગળ લેક્ચર લઉં છું. તો આપણે રિયો કન્વેન્શન એટલે કે પૃથ્વી કન્વેન્શનની અંદર આપણે આ 3 કન્વેન્શનની શરૂઆત કરી હતી, જેમાંથી એક આપણે જૈવ વિવિધતા માટેનો હતો. ઓકે, તો આઈ હોપ સો તમને ખબર હશે. કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, CBD ની વાત કરી, UNCBD. ઓકે, યાદ કરો, UNCBD ની વાત કરી હતી. તો કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, તો એના કરારનું ભારતની અંદર પાલન કરવા માટે આ કાયદો છે સ્પેશિયલ બનાવવામાં આવ્યો હતો. જૈવિક વિવિધતા અથવા જૈવ વિવિધતા અધિનિયમ 2002, બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ 2002. કાયદાની અંદર 3 મુખ્ય ઉપદેશો હતા, જે CBD ની અંદર હતા ને એવા 3 ઉપદેશો. આમાં પણ મેં 3 ઉપદેશોની વાત કરી, એ જ 3 ઉપદેશો આ કાયદાની અંદર તમને જોવા મળશે. એક સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશન, તો જૈવ વિવિધતાનું રક્ષણ કરવાનું છે, એની જાળવણી કરવાની છે. હવે જૈવ વિવિધતા શું છે? તો આપણા આજુબાજુ જે પણ વન્યજીવો તમને જોવા મળે છે, જે પણ પ્રાણીઓ જોવા મળે છે, જે પણ વનસ્પતિઓ જોવા મળે છે, એ બધું શેની અંદર આવશે? જૈવિક વસ્તુની અંદર આવશે. વનસ્પતિ છે એ પણ જૈવ વિવિધતાનો જ પાર્ટ છે. ઓકે, જે અલગ અલગ વનસ્પતિઓ છે, અલગ અલગ જીવો છે, જંતુઓ છે, આ બધું શેમાં આવશે? જૈવ વિવિધતામાં આવશે. આના ઉપર આપણે અલગથી લેક્ચર લેવાનો જ છે. ટકાઉ ઉપયોગ એટલે કે સસ્ટેનેબલ યુઝ, એનો મતલબ શું? કે એ રીતના એનો ઉપયોગ કરો કે આવનારી પેઢી પણ એનો ઉપયોગ કરી શકે. સમજી લો કે મારે સાગનું લાકડું જોઈએ છે મારા ઘરના ફર્નિચર માટે, મેં સાગનું લાકડું કાપી નાખ્યું, ખુરશી બનાવી દીધી, તો હવે એ સાગનું લાકડું ફરી હું વાવું નહીં તો મારી આવનારી પેઢી કઈ રીતના યુઝ કરશે? તો ટકાઉ ઉપયોગ કરો. ઉપયોગ કરવાની ના નથી, પર્યાવરણનો તમે ઉપયોગ કરો, પરંતુ કેવો ઉપયોગ કરો? ટકાઉ ઉપયોગ. એટલે કે જેટલો તમે ઉપયોગ કરો છો સામે એટલું આપી દો. સમજી લો એવું, હું સાગનું લાકડું લઉં છું તો હું સાગનું ઝાડ છે એ રોપી દઉં, જેનાથી આવનારી પેઢી છે જ્યારે મોટું થશે અને આવનારી પેઢી એનો યુઝ કરી શકશે, તો એનો ટકાઉ યુઝ કરો. લાભોની સમાન વહેંચણી, એક્સેસિબલ એન્ડ બેનિફિટ શેરિંગ, આના વિશે પણ આપણે ઓલરેડી એની અંદર ચર્ચા કરેલી હતી કે કોઈ પણ સમજી લો જંગલ વિસ્તાર છે, ત્યાંના સમુદાયોનું પારંપરિક જ્ઞાન છે, કોઈ જૈવિક વસ્તુને લઈને, કોઈ પ્રાણીઓને લઈને, કોઈ વનસ્પતિને લઈને, કોઈ ઔષધિને લઈને, કોઈ ત્યાંના સમુદાયનું કોઈ એવું જ્ઞાન છે, એ જ્ઞાન કોઈ કંપનીને આપે છે અને એ કંપની મોટો પ્રોફિટ બનાવે છે, તો એનું શેરિંગ એ સમુદાયને પણ આપવું પડશે, કારણ કે એનો જ્ઞાનનો ઉપયોગ કરીને તમે આ કંપની બનાવી છે, પ્રોફિટેબલ થઈ છે, તો એના પ્રોફિટનું શેરિંગ પણ એને આપો. તો એને શું કહીશું? એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ કહીશું. તો જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આ કાયદાની જોગવાઈ કે મંજૂરી વિના જૈવિક સંસાધનોનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે તો તેને 5 વર્ષ સુધીની જેલ અથવા તો 10 લાખ સુધીનો દંડ અથવા તો નુકસાન જેટલો મોટો દંડ અથવા તો બંને સજા થઈ શકે છે, જો આ કાયદા, આની અંદર જે કાયદા લખે છે એનો જો ઉલ્લંઘન કરે તો. આની અંદર કયા કાયદાઓ છે ચલો જોઈએ. 30 સ્તરીય આની અંદર માળખું બનાવવામાં આવ્યું છે, એટલે કે 3 બોડી બનાવવામાં આવે છે. આને એપ્લાય કરવા માટે 3 બોડી બનાવવામાં આવે છે. એક છે રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તા મંડળ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી એટલે કે NBA. આ રાષ્ટ્રીય સ્તરની સર્વોચ્ચ વૈધાનિક સંસ્થા છે. વૈધાનિક કેમ? કાયદા અંતર્ગત બની છે એટલા માટે. જેની સ્થાપના વર્ષ 2003માં કરવામાં આવી હતી, જેનું વડું મથક ક્યાં આવેલું છે? ચેન્નઈ, તામિલનાડુની અંદર આવેલું છે. દરેક રાજ્યની અંદર જે આ કેન્દ્રમાં છે એ રીતના દરેક રાજ્યની અંદર પણ રાજ્ય જૈવ વિવિધતા બોર્ડ બનાવવામાં આવ્યું છે, એટલે કે સ્ટેટ બાયોડાયવર્સિટી બોર્ડ બનાવવામાં આવ્યું છે. દરેક રાજ્ય સરકાર પોતાના રાજ્ય સ્તરે આ બોર્ડની રચના કરવાની હોય છે, જે સ્થાનિક સંસાધનોના વ્યાપારિક ઉપયોગ ઉપર નિયંત્રણ રાખે છે. આ બધી વસ્તુ શું છે હમણાં સમજાવું છું. જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ એટલે કે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી સ્થાનિક સ્તરે, આ એનાથી પણ નીચે, સ્ટેટથી પણ નીચે, સ્થાનિક સ્તરે પંચાયત કે નગરપાલિકામાં આ સમિતિઓ બનાવવામાં આવે છે અને સ્થાનિક લોકો અને પરંપરાગત વૈદ્યો આ સમિતિના સભ્યો હોય છે. એટલે કે સમજી લો કે પરંપરાગત જેમને જ્ઞાન હોય, બાયોડાયવર્સિટી એટલે કે સમજી લો કોઈ જંગલની અંદર કોઈ ઔષધિઓ હોય એનું જ્ઞાન હોય, તો એવા લોકોને આની અંદર સામેલ કરવામાં આવે છે. અને આ ક્યાં હોય છે? પંચાયત, નગરપાલિકા એટલે કે સૌથી સ્થાનિક સ્તરે આ કમિટી હોય છે, જૈવ વિવિધતા વ્યવસ્થાપન કમિટી. હવે આની અંદર રૂલ્સ શું છે એ સમજો અને આગળ જતાં આની અંદર ચેન્જીસ કરવામાં આવે છે એ સમજો. ઓકે, તો સૌથી પહેલાં એના પહેલાં આ સમજી લો પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટ્રાર શું છે. તો આ આપણે જે કંઈક વસ્તુ પેટર્ન કરાવીએ છીએ ને, તો આ આપણા જ્ઞાનનું પેટર્ન કરાવીએ છીએ. શું છે સમજો. તો આ કાયદામાં એક અત્યંત અનોખી અને મહત્વની જોગવાઈ લોક જૈવ વિવિધતા રજિસ્ટર તૈયાર કરવાની છે. સ્થાનિક સમિતિઓ દ્વારા પોતાના વિસ્તારમાં, સ્થાનિક સમિતિ એટલે કઈ? અહીંયા આગળ વાત કરીએ મેનેજમેન્ટ કમિટી, ઓકે, બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી એટલે કે BMC. તો બાયો મેનેજમેન્ટ કમિટી, તો બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ જે કમિટી છે
એ પોતાના વિસ્તારમાં જે પણ વનસ્પતિઓ છે, જે પણ ઔષધિઓ છે, જે પણ પ્રાણીઓ છે અને પેઢીઓથી ચાલતા પરંપરાગત જ્ઞાન છે એનું આખું એક લિસ્ટ બનાવશે અને એક દસ્તાવેજની અંદર એ આખું લખશે, જેથી ભવિષ્યનો કોઈ પણ વિદેશી કંપની એના ઉપર પોતાનું પેટન્ટ ન કરાવી શકે. સમજો, આને વસ્તુ સમજો. માની લો કે આ એક ગામ છે, ઓકે, સમજી લો કે અહીંયા કોઈ જંગલ છે અને અહીંયા કોઈ એક સમુદાય રહે છે, ઓકે, કોઈ સમુદાય રહે છે, સમજી લો કે સમુદાય રહે છે. હવે આ જંગલની અંદર સારી સારી ઔષધિઓ છે, ઓકે, સારી સારી બધી વસ્તુઓ ઉગેલી છે અને આ બધી જે ઔષધિઓ છે એનું જ્ઞાન આ સમુદાયને છે, આ સમુદાયને છે. તો આ સમુદાય છે, મતલબ કે સમજી લો કે આ કોઈ ગામડાની અંદર આવતો હશે, આ એરિયા કોઈ ગામડાની અંદર આવતો હશે, તો ત્યાં એક કમિટી હશે, ત્યાં એક કમિટી હશે જેને આપણે BMC કહીશું, બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી હશે. તો એ કમિટીના ચોપડાની અંદર લખેલું હશે કે આપણા ગામડાની અંદર આ એક સમુદાય રહે છે, આ સમુદાયને આ વિસ્તારની અંદર જે પણ ઔષધિઓ છે એનું જ્ઞાન આપેલું છે, એને જ્ઞાન મળેલું છે. જેનાથી શું થશે, સમજી લો કે કાલ ઉઠીને કોઈ કંપની આવે છે, બહારથી વિદેશી કંપની આવે છે અથવા તો ઇન્ડિયન જ કોઈ કંપની આવે છે, એ અહીંયા આવે છે ને અહીંયા બધી ઔષધિઓ જોવે છે, આમના પાસેથી જ્ઞાન લે છે, આમના પાસેથી જ્ઞાન લેશે, આ ઔષધિનો ઉપયોગ કરે છે અને મોટો પ્રોફિટ કમાય છે અને એમ કહી દે છે કે ભાઈ આ જે ઔષધિઓ છે એ તો અમે બનાવી છે અને એ ઔષધિઓને એ પેટન્ટ કરાવી દે છે. તો એવું ન થાય એ માટે સ્પેશિયલી આપણે પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટ્રાર બનાવીશું એવું મતલબ નક્કી કરવામાં આવ્યું છે, જેનાથી પેઢીઓથી ચાલ્યા આવતા પરંપરાગત જ્ઞાનની સંપૂર્ણ નોંધ એની અંદર કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વિદેશી કંપની અથવા ઇન્ડિયન કંપની પર કોઈ એમાંથી ઔષધિ બનાવીને એને પેટન્ટ ના કરાવી શકે. ઓકે, કંપની સમજી લો કે ઔષધિ લઈ લીધી, ઔષધિ બનાવી દીધી, સારું એવું પેકિંગ કરી દીધું અને પેટન્ટ કરાવી દીધી કે આ તો અમારી છે, હવે આવી દવા બીજું કોઈ ના બનાવી શકે કારણ કે અમે આને પેટન્ટ કરાવી છે. એકચ્યુઅલી એ તો વર્ષોથી આ સમુદાય યુઝ કરે છે આ દવાને. ઓકે, તો આ વસ્તુ માટે આ સ્પેશિયલી પીપલ બાયોડાયવર્સિટી રજિસ્ટ્રાર છે એનો કોન્સેપ્ટ છે આની અંતર્ગત લાવવામાં આવ્યો છે. હવે આની અંદર સુધારા થયા છે. જો જ્યારે આ કાયદો બન્યો ને, તો આ કાયદો બન્યો ત્યારે એના રૂલ્સ છે ને એ બહુ થોડા હેવી હતા, હેવી એટલે કે કડક હતા. જ્યારે આ 2000ના વર્ષની અંદર આ કાયદો બન્યો ત્યારે આ રૂલ્સ આના થોડા હેવી હતા. હવે આગળ જતાં 2021ની અંદર આની અંદર ચેન્જીસ કરવામાં આવ્યા અને થોડા હળવા કરવામાં આવ્યા. શું, સમજો. મૂળ 2002ના કાયદામાં કેટલાક કડક નિયમો હતા જેનાથી આયુર્વેદિક ઉદ્યોગો અને સંશોધકોને મુશ્કેલી પડતી હતી, કારણ કે અવારનવાર સમજી લો કે ઇન્ડિયાની જ કોઈ કંપની છે અથવા તો ઇન્ડિયાનું જ કોઈ વેદ છે, લોકલ વેદ છે, એનો ઉપયોગ કરવામાં ઘણી બધી પરમિશનો લેવી પડતી હતી અને ઘણી બધી વસ્તુ આખી પ્રોસેસ ફોલો કરવી પડતી હતી. તો આની અંદર થોડું ચેન્જીસ કરવામાં આવ્યા જેથી આયુષ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને નિયમો સરળ બનાવવા માટે જૈવ વિવિધતા સુરક્ષા બિલ 2021 સંસદમાં રજૂ કરવામાં આવ્યું અને 2023માં એ પસાર થઈ ગયું અને અત્યારે કાયદો બની ગયું છે. હવે મુખ્ય 5 જોગવાઈઓ એની અંદર છે, 5 ચેન્જીસ કરવામાં આવ્યા છે. શું છે જો, અગાઉ આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓને સ્થાનિક જૈવિક સંપત્તિ વાપરતા પહેલા લાભની વહેંચણી, જે આગળ આપણે વાત કરી હતી કે ભાઈ લાભની વહેંચણી કરવી પડશે, આ કડક નિયમોનું પાલન કરવું પડતું હતું. અને નવા સુધારા મુજબ પરંપરાગત જ્ઞાન ધરાવતા જે વૈદ્યો છે, જે હકીમો છે, જે રજિસ્ટ્રાર આયુષ પ્રેક્ટિશનર છે, એ જૈવિક સંસાધનનો ઉપયોગ માટે NBA કે SSB એટલે કે સ્ટેટ બોર્ડ અથવા તો નેશનલ બોર્ડ પાસેથી કોઈ મંજૂરી લેવાની જરૂર નથી અને એને ABSમાંથી મુક્તિ આપેલી છે. સમજો, અહીંયા વાત થાય છે કે જે ઇન્ડિયન કંપનીઓ છે અથવા તો ઇન્ડિયન વૈદ્યો છે, એ વૈદ્યો જો આ બાયોડાયવર્સિટીનો ઉપયોગ કરે, કોઈ આયુર્વેદિક વસ્તુનો ઉપયોગ કરે, તો એમને ત્યાંના લોકલ લોકોને શેરિંગ આપવું પડતું હતું. પરંતુ લોકલ વૈદ્યોને એમાંથી છુટ્ટી આપી અને લોકલ એવી કંપનીઓ, જે કંપનીઓ છે એ શેરિંગમાંથી થોડા મુક્ત કર્યા. ટૂંકમાં વિદેશીઓને મુક્ત નથી કર્યા, વિદેશી કંપનીઓને મુક્ત નથી કર્યા, પરંતુ જે આયુર્વેદિક ભારતીય કંપનીઓ છે એમને થોડા હળવા કાયદા અનુસાર એમને થોડા મુક્ત કર્યા છે. તો સૌથી પહેલાં તો આ થયું છે. એના પછી શું થયું છે કે મૂળ કાયદામાં નિયમનો ભંગ કરવા બદલ 5 વર્ષ સુધીની જેલ હતી. હવે બધા ડરીને એનો ઉપયોગ કરતા હતા જૈવિક સંસાધનોનો. ઓકે, જે બાયોડાયવર્સિટી મતલબ કે સમજી લો કે કોઈ એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, કોઈ કંપની છે, સમજી લો પતંજલિ કે એવી કોઈ બીજી કોઈ કંપની છે જે આયુર્વેદિક દવાઓ બનાવે છે. હવે એને સમજી લો જંગલમાંથી કોઈ એવી વસ્તુ જડીબુટ્ટી કે બધું લીધું, હવે કોઈકની તો પ્રોપર્ટી કહેવાય ને, જડીબુટ્ટીને બધું કર્યું અને કંઈક એવી દવા બનાવી, તો એ ક્યાંક ને ક્યાંક ભારતની સંપત્તિ છે, ભારતના કોઈ જંગલની સંપત્તિ છે, તો એ કંઈક ને કંઈક ભારત સરકારને શેરિંગ આપવું પડે અથવા ત્યાંના લોકલ સમુદાયને શેરિંગ આપવું પડે. અને જો એવું ન કરે તો 5 વર્ષ સુધીની સજા હતી.
પરંતુ સમજી લો કે એનાથી બધી કંપનીઓ પાછી પડતી હતી, આયુર્વેદિક ક્ષેત્રે થોડી પાછી પડતી હતી, પરંતુ આની અંદર કહી દીધું કે હવે જેલની સજા નહીં થાય. કદાચ તમારાથી ગુનો થઈ જાય છે, શેરિંગ ના આપો કે કંઈ પણ થાય છે, તો તમને કંઈક આર્થિક દંડ છે કરવામાં આવશે, પરંતુ જેલની સજા નહીં થાય. એટલે કે તેના બદલે આર્થિક દંડ 1 લાખથી લઈને 20 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. પરંતુ આ એક જેલની સજા માટેનો જે હતો ને કોન્સેપ્ટ, એ કાઢી નાખ્યો. ટૂંકમાં જેલની સજા નહીં થાય. જંગલમાંથી ઔષધીય વનસ્પતિ તોડવાનું દબાણ ઘટાડવા માટે સરકારે નવો નિયમ બનાવ્યો છે કે જો કોઈ ખેડૂત કે વ્યક્તિ પોતાની જમીન ઉપર ઔષધીય વનસ્પતિની ખેતી કરશે તો એના ઉપર આ કાયદાના નિયંત્રણો લાગુ પડશે નહીં. એને પછી એને જે કરવું હોય એ કરશે. એટલે કે કોઈ ખાનગી ખેડૂત છે, કોઈ વ્યક્તિ છે, પોતાની જમીન ઉપર ઔષધીય વનસ્પતિની ખેતી કરે છે તો પછી એ ભારતની પ્રોપર્ટી નથી, એને જે કરવું હોય એ કરે. એને કોઈ કંપનીને ડાયરેક્ટ આપી દે, ભલે પછી કંપનીને વન ટાઈમ પેમેન્ટ આપે, રોયલ્ટી આપે, જે કરવું હોય કરે, પરંતુ આ કાયદાથી એ દૂર રહેશે. જો પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કોઈ ઔષધિ કે બાયોડાયવર્સિટીનું કંઈ પણ XYZ, ઓકે, જૈવ વિવિધતા કંઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર હશે તો આ કાયદો એને લાગુ પડશે નહીં. અગાઉ કોઈ પણ વિદેશી કંપની ભારતમાં જૈવિક સંસાધન ઉપર રિસર્ચ કરવું હોય તો રાષ્ટ્રીય ઓથોરિટી એટલે કે જે નેશનલ બોર્ડ છે, આગળ આપણે વાત કરીએ, એની મંજૂરી લેવી ખૂબ અઘરી હતી. હવે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હેઠળ નિયમો થોડા હળવા કરવામાં આવે છે જેથી ઝડપથી સંશોધન કરી શકાય. ઓકે, દવા બનાવી એ બધી 2 નંબરની વસ્તુ છે, પરંતુ કોઈ કંપની બહારની કંપની છે જેને સંશોધન કરવું હોય તો અહીંયા ઘણા બધા નિયમો ફોલો કરવા પડતા હતા. ઓથોરિટીની મંજૂરી, પછી લોકલ બોર્ડની મંજૂરી લેવી પડતી, ત્યાંના સમુદાયની મંજૂરી, ઘણા બધી આખી પ્રોસેસ ફોલો કરવી પડતી હતી સંશોધન કરવા માટે. તો એમના માટે થોડા નિયમો છે હળવા કરવામાં આવ્યા. પર્યાવરણવિદો આ સુધારાની ટીકા કરી રહ્યા છે. ઓબ્વિયસલી ટીકા કરવાના. તેમનું માનવું એ છે કે છૂટછાટો વધવાથી કોમર્શિયલ કંપનીઓ જંગલમાંથી વધુ પડતી ઔષધિઓનું શોષણ કરશે. વળી બાયોપાયરસી એટલે કે જૈવિક સંપત્તિની જે ચોરી છે એ પણ વધવાના અને સ્થાનિક આદિવાસી સમુદાયને તેમના નફાનો હિસ્સો ન મળવાનો ભય પણ છે. ઓબ્વિયસલી ઘણા બધા ચેન્જીસ થયા છે. આ જો નિયમો કેવા હળવા કરી દીધા. પહેલાં તો જો જે ત્યાંના સ્થાનિક વિદો હોય, મતલબ કે આયુર્વેદિકો એ હોય, એ જો સંપત્તિનો ઉપયોગ કરે અથવા ત્યાંની લોકલ કોઈ કંપની છે એ ઉપયોગ કરે તો શેરિંગ નહીં આપે તો ચાલશે. પહેલાં તો એ થયું, એટલે કે આ જ્યાં નજીકમાં સમજો કોઈ આદિવાસી સમુદાય અથવા કોઈ ત્યાંની કમ્યુનિટી છે એમને શેરિંગ નહીં મળે પહેલાં તો નફામાં. વિદેશી કંપની આવશે એ શેરિંગ આપશે, લોકલ કંપની છે એમને શેરિંગમાં એટલું બધું કંઈ ખાસ આમાં હળવાશ આપી દીધી છે. પછી તમે જુઓ કે કોઈ સંશોધન છે, સંશોધન ઉપર પણ અહીંયા કહી દીધું છે કે ભાઈ વિદેશી કંપની અહીંયા આવીને સંશોધન કરી શકશે, એના માટે પણ કંઈ ખાસ એવી કોઈ મોટી પ્રોસેસ ફોલો નહીં કરવી પડે. પછી આ જેલની સજા છે, જે પહેલાં બધા ડરતા હતા, કંપનીઓ ડરતી હતી કે જો આવું કંઈ કરશું તો જેલની સજા થશે, તો જેલની સજા કાઢીને પછી દંડની જોગવાઈ ખાલી રાખી. તો તમે જુઓ કે નિયમો થોડા હળવા કર્યા છે, એટલે ત્યાંના જે પર્યાવરણવિદો છે થોડી ટીકા તો કરવાના છે. તો આ વસ્તુ થઈ છે. એના પછી છેલ્લે આપણે વાત કરીએ રાષ્ટ્રીય હરિત ન્યાયાધિકરણ અધિનિયમ 2010, એટલે કે ધ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010, જેના અંતર્ગત અદાલત બનાવવામાં આવી. ઓકે, તમે પર્યાવરણને લઈને કંઈ પણ તમારો સિવિલ કેસ હોય તો એ તમે સીધા આ ટ્રિબ્યુનલની અંદર તમે લઈ જઈ શકો છો. ઓકે, એટલે કે ટૂંકમાં આખી અદાલત બનાવી, પર્યાવરણની અદાલત તમે કહી શકો. ઓકે, ધ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ અંતર્ગત ઓકે કહેવાય અદાલત બનાવવામાં આવી. ટ્રિબ્યુનલ એટલે કે અદાલત બનાવવામાં આવી, જે તમે તમારી કોઈ જ્ઞાનની સંપત્તિ તમે કહી શકો, અથવા તો તમારી કોઈ લોકલ એવું જ્ઞાન છે તો એને લઈને સમજી લો કોઈ કંપની તમને શેરિંગ નથી આપતી પ્રોફિટમાં, અથવા તો કોઈએ તમારી જોડે ખોટું કામ કર્યું છે. ઓકે, આ બધી કંઈ પર્યાવરણને લગતી તો એવા કોઈ કેસો હોય તો એના માટે સ્પેશિયલ આ ટ્રિબ્યુનલ બનાવવામાં આવી છે. સમજે જો, ભારતીય બંધારણની કલમ નંબર 21 જીવન જીવવાનો અધિકાર અંતર્ગત સ્વચ્છ પર્યાવરણના અધિકારને ધ્યાનમાં રાખીને 18 ઓક્ટોબર 2010ના રોજ NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પછી પર્યાવરણ માટે અલગ ટ્રિબ્યુનલ અદાલત બનાવતો ભારત દુનિયાનો ત્રીજો અને વિકાસશીલ દેશમાં તો પ્રથમ દેશ છે. વિકસિત દેશો જો ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિકસિત દેશોની અંદર આવે તો વિકસિત દેશોમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ પોતે આ રીતના પર્યાવરણ માટે ટ્રિબ્યુનલ બનાવેલી છે, અને ભારત એ ત્રીજો દેશ બન્યો દુનિયાની અંદર જેને આ રીતના પર્યાવરણ માટે ટ્રિબ્યુનલ બનાવી. અને વિકાસશીલ દેશોમાં વાત કરીએ તો એ પહેલો દેશ છે. મુખ્ય ઉદ્દેશની વાત કરીએ તો પર્યાવરણને બચાવવા, જંગલોના રક્ષણ અને અન્ય કુદરતી સંસાધનોના કેસ ઝડપી અને અસરકારક નિવારણ કરવા માટે, નિકાલ કરવા માટે આ ટ્રિબ્યુનલ બનાવવામાં આવી છે. મુખ્ય બેઠક નવી દિલ્હીની અંદર થશે. પ્રાદેશિક બેઠકોની વાત કરીએ તો કેસોનું ભારણ ઘટાડવા માટે 4 પ્રાદેશિક
ટ્રિબ્યુનલ પણ બનાવવામાં આવે છે, જેમ કે ભોપાલ, પુણે, કોલકાતા અને ચેન્નઈ. આ રીતના પ્રાદેશિક ટ્રિબ્યુનલ પણ બનાવવામાં આવે છે. અધ્યક્ષની વાત કરીએ તો અધ્યક્ષ પદ ઉપર કોણ હશે? તો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત રિટાયર્ડ ન્યાયાધીશ હશે, અથવા તો હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જ આ પદ ઉપર બેસી શકે છે. તેમની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની સલાહથી કરવામાં આવે છે. એટલે કે ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એમના દ્વારા કોઈ પણ નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અથવા તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક આ ટ્રિબ્યુનલની અંદર થાય છે. સભ્યોની વાત કરીએ તો આ ટ્રિબ્યુનલમાં ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 20 જ્યુડિશિયલ ન્યાયિક સભ્યો અને તેટલા જ એક્સપર્ટ એટલે કે નિષ્ણાત સભ્યો છે એની અંદર હાજર હોય છે. કાર્યકાળની વાત કરીએ તો અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષનો હોય છે આ ટ્રિબ્યુનલની અંદર, અને એમની પુનઃ નિમણૂક થઈ શકતી નથી. તેઓ પુનઃ નિમણૂક માટે પાત્ર હોતા નથી, એટલે કે એક જ વખત તમે આ ટ્રિબ્યુનલનો સભ્ય બની શકો, પછી એને ફરીથી બનાય નહીં, એટલે કે ફરીથી સભ્યોની નિમણૂક કરવાની હોય ત્યારે રિપીટ સભ્યો આવવા જોઈએ નહીં. કુદરતી ન્યાયિક સિદ્ધાંતોની વાત કરીએ તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સામાન્ય અદાલતોની જેમ સિવિલ પ્રોસિજર કોડ એટલે કે 1908ની અંદર જે બનાવવામાં આવ્યો હતો CPC એની પ્રક્રિયા ફોલો કરશે નહીં. એની જટિલ કાનૂની પ્રક્રિયાથી બંધાયેલી નથી, પરંતુ તે કુદરતી ન્યાયિક સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ ઉપર કામ કરે છે. અને હા, પર્યાવરણ સંબંધિત કોઈ પણ કેસ હોય તો એને 6 મહિનાની અંદર પૂરો કરવો પડશે. 6 મહિનાની અંદર એનો નિકાલ કરવો પડશે. તો આ વસ્તુ આની અંદર લખેલી છે. હવે કયા એક્ટ અંતર્ગત આની મતલબ કે આને કેસ ચલાવવામાં આવશે, કઈ બાબતોને લઈને આ ટ્રિબ્યુનલની અંદર કેસ લાવી શકાય છે, એટલે કે કેસ તમે કરી શકો છો. તો 7 કાયદાઓ છે. કયા? એક તો જળ પ્રદૂષણ નિવારણ કાયદો છે, જળ ઉપકરણ એટલે કે સેસનો કાયદો આગળ આપણે જોયો તો, વન સંરક્ષણ અધિનિયમ છે, વાયુ પ્રદૂષણ નિવારણ કાયદો છે, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ છે, જાહેર જવાબદારી વીમા કાયદો છે અને જૈવ વિવિધતા અધિનિયમ છે. તો આ જે 7 કાયદાઓ છે, આ 7 કાયદાઓ અંતર્ગત કંઈ પણ ડિસ્પ્યુટ હોય છે તો તમે આ ટ્રિબ્યુનલની અંદર જઈને તમે સોલ્વ કરાવી શકો છો. જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદાથી અસંતુષ્ટ હોય તો એ ચુકાદાની તારીખથી 90 દિવસની અંદર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. એવો પણ નિયમ આની અંદર મૂકવામાં આવ્યો છે. તો આ સાથે ભારત સરકારના પર્યાવરણને લઈને જે પણ કાયદાઓ છે અને એ કાયદા અંતર્ગત જે પણ સંસ્થાઓ બનેલી છે એ અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ સો તમે આ લેક્ચર તમને ગમ્યો હશે. જો આ બધા લેક્ચરની અંદર કંઈ ખાસ સમજાવવાનું ના હોય, હવે કાયદા બન્યા છે એની અંદર બાબતો છે એ મારે બોલવાની હોય, તમારે સમજવાની હોય, તમારે પછી એને સમજીને યાદ રાખવાની હોય. આની અંદર કંઈ સમજાવવાનું ના હોય. આગળ મેં અમુક એવા ટોપિક લીધા જેમ કે ગ્રીન હાઉસ ગેસીસ છે, પછી ઓઝોન ક્ષરણ છે, એ બધી સમજાવવાની વસ્તુ હતી, એમાં મને મજા આવે. હવે સમજાવવાની વસ્તુ એમાં મને વધારે મજા આવે. આ બધું કેવું છે કે આ તમારે યાદ રાખવાની વસ્તુ છે, આમાં કંઈ સમજાવવાનું ના હોય, કે જે માહિતીઓ છે એ તમારે ડાયરેક્ટ યાદ રાખવાની હોય. તો જ્યારે પણ આની ઈ બુક બનશે હું તમને આપી દઈશ, આપણી એપ્લિકેશનની અંદર જોવા મળશે, ત્યાંથી તમે લઈ શકો છો. અને આ જે કાયદાઓ છે એ કાયદાઓની સાલ, એ કાયદાઓનો મુખ્ય ઉદ્દેશ્ય અને એની અંદર અમુક જે નિયમો જે તમને એવું લાગે કે આ મહત્વપૂર્ણ છે તમારે યાદ રાખવાના થશે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.